હેલો મિત્રો, હું છું પ્રિન્સિપાલ ડૉક્ટર કલ્પેશ પરીખ, શિવશા સાયન્સ કોલેજ, અમદાવાદ. ગુડ મોર્નિંગ. આજે આપણે મળી રહ્યા છીએ યુવા પાટણ આયોજિત એક જ્ઞાનવર્ધક સિરીઝ જે ઓનલાઈન અને ફેસબુકના માધ્યમથી શરૂ કરી છે અને એમાં મારે આપ સૌને જે મારી વાતો શેર કરવી છે એ છે એક્સપેક્ટેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ. મિત્રો, 35 વર્ષનો મારો ટીચિંગ અને ઇન્ડસ્ટ્રી સાથેનો જે નાતો છે, હું ઘણી બધી જગ્યાએ ઇન્ડસ્ટ્રીમાં ગયો છું, કામ પણ કરેલું છે, કન્સલ્ટિંગ પણ કરું છું અને જે રીતે સંકળાયેલો છું એ રીતે એ ઇન્ડસ્ટ્રીની ઘણી બધી વ્યક્તિઓ સાથે જે મારા પરિચયો છે, હું આપની સાથે એ બાબત શેર કરવા માગું છું કે ઇન્ડસ્ટ્રીને કેવી વ્યક્તિઓની જરૂર છે અને એવી ઇન્ડસ્ટ્રીમાં જો તમારે જવું છે તો એનું સિલેક્શન તમે કેવી ના કરશો અને એ સિલેક્શન કર્યા પછી એમાં તમે આગળ કેવી ના વધશો. ઇન્ડસ્ટ્રીમાં જવું એ બહુ અઘરી વાત નથી, પણ ત્યાં સારું સિલેક્શન થવું અને સારી જગ્યાએ ટકવું એ બહુ અગત્યની બાબત છે. તમે ગ્રેજ્યુએટ થાઓ, બીએસસી થયા અને એ પછી તમારી પાસે ઘણા બધા ઓપ્શનો રહેશે. તમારે એક ઓપ્શન એવું છે કે બીએસસી હજી પૂરતું નથી, હજી કંઈક ઓર્ડિનરી છે, કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી બનવું છે, તો તમારે કરવું પડશે પીજી. તમે કરી શકો છો ઓર્ગેનિક, ઇનઓર્ગેનિક, ફિઝિકલ એવા કોઈ પણ કેમિસ્ટ્રીના ફિલ્ડમાં, અથવા તો એ સિવાયના બીજા કોઈ લાઇનમાં તમારે ટર્નઅપ થવું હોય અને પીજી કરવું હોય, જેમ કે કમ્પ્યુટરમાં, જેમ કે તમારે મેનેજમેન્ટમાં જવું હોય, તેવા કોઈ પણ પીજી કોર્સમાં તમે જઈ શકો છો. કેટલાકને એજ્યુકેશનમાં જવાની ઈચ્છા હોય તો બીએડ કરી શકે છે અને એવા ઘણા બધા કોર્સિસ કે પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ, જેને ડિપ્લોમા કોર્સિસ પણ કહી શકાય, પોસ્ટ ડિપ્લોમા કોર્સિસ એવા પણ કરી શકાય. તો આ એક સ્કોપ છે. બીજો જે સ્કોપ છે એ અહીંયા દેશમાં નહીં પણ વિદેશમાં જઈને ભણવું છે, એબ્રોડમાં કંઈક માસ્ટર કરવું છે, અથવા તો બીજા કોઈક એવા ડિપ્લોમા કોર્સ કરવા છે, અથવા તો ત્યાં જઈને સીધું જ ક્યાંક જોબ માટે આપણે કંઈક કામ કરવું છે અને પીઆર લઈ લેવા છે, તો એ પણ એક વિકલ્પ ખુલ્લો હોય છે. એક ખૂબ સારો વિકલ્પ ગવર્મેન્ટની ઘણી બધી સર્વિસીસ જે છે એમાં જવા માટેનો છે. યુપીએસસી, જીપીએસસીની એક્ઝામ પાસ કરીએ, આઈએએસની એક્ઝામ પાસ કરીએ, અથવા તો એવી બીજી જે કોઈ રેલવેની, બેંકની, એવી જે કંઈક રિક્રુટમેન્ટની એક્ઝામ આવતી હોય છે, કોમ્પિટિટિવ એક્ઝામો, એ પાસ કરીને ગવર્મેન્ટ સર્વિસીસમાં આપણે જઈએ. એક વિકલ્પ એવો છે કે તમે ગવર્મેન્ટમાં જઈ શકો નહીં અથવા તો ન જવું હોય તો પ્રાઇવેટ સર્વિસમાં તમારે જવું. એક વિકલ્પ એવો પણ રહેશે કે તમે પોતાનો ઘરનો જેવો બિઝનેસ હોય, આગળથી ચાલ્યો આવતો હોય, દાદાનો, પપ્પાનો, અને એવા પોતાના બિઝનેસમાં બેસી જવું છે, અથવા તો એવું કંઈ નથી અને જાતે જ કોઈક નવો ધંધો ડેવલપ કરવો છે, સેલ્ફ રિલાયન્સ જાતે જ બનવું છે અને સેલ્ફ એમ્પ્લોયમેન્ટ લેવું છે. તો આવી જુદી જુદી ઘણી બધી તકો આફ્ટર ગ્રેજ્યુએશન હોય છે. ભણી લીધા પછી ઘરની અને પોતાની જે જવાબદારીઓ ઊભી થાય છે એ કમાવાની જવાબદારી છે. તો જે શીખી લીધું છે, જે ભણી લીધું છે, એના બેઝ પર આપણી કારકિર્દી હવે બનાવવા માટેના આ રસ્તાઓ ખુલ્લા થાય છે. અત્યાર સુધી નક્કી હતું કે આ જ કોર્સ આવી જ રીતે ભણવો, આ પરીક્ષા, આ સિલેબસ વગેરે વગેરે, પણ હવે તમારે જાતે નક્કી કરવાનું થાય છે કે હવે મારે આમાંથી કઈ લાઈનમાં જવું. ઘણી બધી લાઈનો અને ઘણું બધું હોય એટલે ગાઈડન્સ અને બીજી જે કોઈ આપણા મનની ઈચ્છા હોય એ પ્રમાણે આમાંથી કોઈ અનુકૂળ પડતું હોય એ રીતે આપણે જતા હોઈએ છીએ. ક્યારેક એક લાઈનમાં ગયા પછી બીજી લાઈનમાં પણ આપણે ડાયવર્ટ થઈ શકતા હોઈએ છીએ. જો આપણે એવું પસંદ કરી લીધું છે કે આપણે ઇન્ડસ્ટ્રીમાં જવું છે, આપણે કોઈક એવા ઉદ્યોગોમાં લેવી છે નોકરી, તો એક ખૂબ સારો વિકલ્પ તમે પસંદ કર્યો ગણાય. અને મને એવું લાગે છે કે ગવર્મેન્ટ સર્વિસીસ જે છે એ ટોટલ સર્વિસીસની કદાચ 1% વધારે નથી અને રિઝર્વેશન પોલિસીની સાથે એમાં એડમિશન કે એમ્પ્લોયમેન્ટ મળતું હોય છે. કેટલીક વાર આવડતું હોય પણ એ રાઇટિંગમાં કે બીજી કોઈક રીતે આપણે એ ક્રેક ના કરી શકતા હોય એવું બનતું હોય છે,
અને ઘણા બધા વર્ષો જિંદગીના બગાડવા કદાચ પોસાય એવા ના હોય, ઘરને તરત જ જરૂરિયાત હોય કે કમાવાનું શરૂ કરી દેવું છે, તેવા સંજોગોમાં આપણા માટે પ્રાઇવેટ સર્વિસીસ અને પર્ટિક્યુલરલી જો આપણે બીએસસી સાયન્સમાં કર્યું છે, કેમિસ્ટ્રીમાં કર્યું છે, તો એ એમ્પ્લોયમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં લેવું ખૂબ જ અનુકૂળ છે. મિત્રો, ફ્રેશ ગ્રેજ્યુએટ તરીકે નોકરી લેવાની નક્કી કરી. હવે સવાલ એ થાય છે કે એમ્પ્લોયમેન્ટ ક્યાં લેવું, કઈ નોકરીને સારી ગણવી, તેમાં સારું સેલરી હશે અને બીજી એવી ઘણી બધી બાબતોમાં આપણને પૂરતું ગાઈડન્સ કદાચ એ સમયે, એ ઉંમરે, એ જગ્યાએ નથી હોતું. મોટે ભાગે આપણને કન્ફ્યુઝન હોય છે કે ક્યાં જવું, કેવી રીતે જવું, શાને માટે જવું અને મારું ભવિષ્ય ત્યાં આગળ કેવું હશે. તો એવા સંજોગોમાં આજે આ લેક્ચર વડે હું આપને એ બાબતની થોડીક વાતો કરવા માંગુ છું. બહુ સાદો સહેલો સવાલ શરૂઆતમાં લાગતો હોય, પણ ખરેખર બહુ જ મહત્વનો અને અગત્યનો છે. એ છે કે જો મને નોકરી મળતી પણ હોય તો મારે કઈ ઇન્ડસ્ટ્રીમાં જવું, અથવા તો કઈ કઈ ઇન્ડસ્ટ્રીઓ છે કે જેના માટે મારે પ્રયત્ન કરવો જોઈએ, અને એ પ્રયત્નોમાંથી મારી એ વખતની અનુકૂળતા અને એ વખતની મને જે તક મળે છે એ પ્રમાણે હું ક્યાં જઉં. તો આ પ્રશ્નોનો જવાબ મેળવવાનો આજે આપણે પ્રયત્ન કરવો છે. મિત્રો, એક બીજી સાઈડની વાત કરી લઉં તો એ છે ઇન્ડસ્ટ્રી માટેની નીડ. જે લોકો બહુ મોટા ઉદ્યોગ ગૃહો લઈને બેઠા છે, બહુ મોટા ઓર્ગેનાઇઝેશનો છે, ફેક્ટરીઓ, કારખાનાઓ, બીજું જે કંઈ છે એમની પાસે, એ લોકોને ઘણી બધી બાબતો, ઘણા બધા પેરામીટરની જે ચિંતા હોય છે, જેની જે નીડ હોય છે, જેની જે રિક્વાયરમેન્ટ હોય છે, એ આ પ્રકારની હોઈ શકે. જેમ કે પ્રોડક્શન ટેકનોલોજી, જે બનાવવાનું છે, જે મેન્યુફેક્ચર કરવાનું છે, એ ખૂબ સારી રીતે બની શકે, સસ્તું બને, સારું બને અને વધારે આકર્ષક રીતે એ બજારમાં મૂકી શકાય, એની અંદર બહુ ઓછો સમય લાગે, કિફાયતી અને સસ્તું બને, તો આ એક એની ચિંતા અને આ એની જરૂરિયાત હોય છે. એક જ પ્રોડક્ટ એક જ વખત બનાવ્યા પછી વર્ષો સુધી ચાલ્યું બનતું હોતું નથી, અને સમય સંજોગો પ્રમાણે જેમ નવી નવી પ્રોડક્ટ બનાવવી પડે, અથવા તો જે બનાવેલી પ્રોડક્ટ છે એમાં નાનો મોટો ચેન્જ કરવો પડે, તો એના માટે ત્યાં નાનકડા રિસર્ચની જરૂર હોય છે. ઘણી મોટી કંપનીઓ રિસર્ચ માટે ખૂબ મોટું ફંડ રાખતી હોય છે. ફાઇનાન્સ વિના તો ઇન્ડસ્ટ્રી ચાલી જ ના શકે. રૂપિયા હશે તો એ રૂપિયાનું રોકાણ થશે, આયોજન થશે, ખર્ચ થશે અને પછી કમાણી થશે. તો ક્યાંથી રૂપિયા લાવવા અને એનો કેવી રીતે આખો ઉપયોગ કરવો, આ એક બાબત ઇન્ડસ્ટ્રીની બહુ મહત્વની હોય છે. ગવર્મેન્ટની પોલિસી, રૂલ્સ અને રેગ્યુલેશન એ આપણા હાથની વાત નથી, પણ એ જો આપણે ઇન્ડસ્ટ્રીને અનુકૂળ હોય, અથવા તો એ જ્યાં અનુકૂળ બનતા હોય એવા સ્ટેટમાં આપણે કે એવી જગ્યાએ આપણે ઇન્ડસ્ટ્રી ખોલીએ, તો એ રીતની એક જાણકારી મહત્વની હોય છે. રો મટીરિયલ ક્યાંથી લાવવું, ઇન્ડસ્ટ્રી બનાવ્યા પછી એકની એક વસ્તુ કન્ટિન્યુઅસલી સરખા જ રીતે પ્રોડક્શનમાં થયા કરે, એના માટે ઇન્ડસ્ટ્રીએ પોતાની દરેક લેબની અંદર કે દરેક મેન્યુફેક્ચરિંગ યુનિટમાં કે QA/QC ડિપાર્ટમેન્ટમાં SOP બનાવવી પડતી હોય છે. સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર જો બનાવેલી હોય તો દર વખતે યુનિફોર્મલી બધું જ થતું રહે. કઈ જગ્યાએ આ ઇન્ડસ્ટ્રી સ્થાપવી, એનું માર્કેટિંગ ક્યાં કરવું, એને વેચવું ક્યાં, અને આવી ઘણી બાબતો સાથે ઇન્ડસ્ટ્રીને કામ કરવાનું હોય છે. પણ સૌથી વધારે મહત્વની બાબત એ છે કે ઇન્ડસ્ટ્રી પાસે બહુ જ સારા એવા વ્યક્તિઓ, મેન પાવર, જે વેલ ટ્રેન અને વેલ સ્કિલ હોય એવાની જરૂર હોય છે. જો આવો મેન પાવર હશે તો બીજું બધું જ મેનેજ થઈ શકશે. બાકી મેન પાવર જો બરાબર નહીં હોય તો આની અંદર એમને ઘણી મુશ્કેલીઓ પડે. એટલે ઇન્ડસ્ટ્રીને ઘણી બધી એવી જરૂરિયાતો છે. પણ એ ઇન્ડસ્ટ્રી જે વ્યક્તિઓને લેવા માગે છે, એ ઇન્ડસ્ટ્રી એવું ઈચ્છે છે કે અમને મળતી વ્યક્તિ એટલીસ્ટ આટલા પ્રકારના ક્રાઇટેરિયા ધરાવતી હોવી જોઈએ. ઇન્ડસ્ટ્રી પર્સન માને છે કે જે અમે લઈએ છીએ એ કદાચ ફ્રેશ કેન્ડિડેટ હોય કે એ કેન્ડિડેટને નાનો મોટો અનુભવ હોય, પણ એની પાસે એટલીસ્ટ બેઝિક નોલેજ ઓફ ધ સબ્જેક્ટ હોવું જોઈએ. તમે ક્યાંથી ભણ્યા, શું ભણ્યા, હવે હાલની પરીક્ષાની પદ્ધતિઓ અને યુનિવર્સિટીના કોર્સ સૌ જાણો છો, ઇન્ડસ્ટ્રીને બહુ અનુકૂળ નથી. પણ એવા સંજોગોમાં ઇન્ડસ્ટ્રીને માણસોની જરૂર છે. ઇન્ડસ્ટ્રી પોતે સીધા જ ટ્રેન કરી શકતા નથી માણસને, એટલે એમણે આવા યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ તો લેવા જ પડે છે.
પણ એ એવા વ્યક્તિઓ ના હોય કે ખાલી ગોખેલું, કટ કરેલું, પેસ્ટ કરેલું, ક્યાંકથી ઉતારા કરેલું, સમજ વિનાનું અને માર્કશીટમાં બહુ વધારે શો કરતું હોય તેવું હોય. તમારી માર્કશીટના ટકા ગમે તેટલા હોય પણ તમારું બેઝિક નોલેજ એ લોકો ઇન્ટરવ્યૂ દ્વારા વેરીફાઈ કરતા હોય છે. તો એટલીસ્ટ થોડુંક એવું તમારું નોલેજ તમારા સબ્જેક્ટનું કે જેને પછીથી એ ઇન્ડસ્ટ્રીને અનુરૂપ એ લોકો ઇમ્પ્રૂવ કરી શકે, એની અંદર એ લોકો નાની મોટી ટ્રેનિંગ આપીને તમને એના માટે કેપેબલ બનાવી શકે. અને એવું કરવા માટે તમે કેપેબલ હો, તમે ટેન્ડન્સી બી ધરાવતા હોય, તમારો એટીટ્યુડ એવો હોય કે જેથી એ ટ્રેનિંગ ત્યાંથી જે મળે એને થોડાક ટાઈમમાં તમે તૈયારમાં કરી શકો. એકચ્યુઅલી બનતું હોય છે કે શરૂઆતમાં જ્યારે કેન્ડિડેટ લેવામાં આવે ત્યારે એ થોડાક મહિના માટે કે કદાચ વધુમાં વધુ એકાદ વર્ષ માટે એપ્રેન્ટિસ કે ટ્રેની તરીકે લેતા હોય છે. અને એ ગાળામાં એ ઇન્ડસ્ટ્રીમાં એમને જે જોઈએ એ પ્રમાણે તૈયાર થઈ જવાતું હોય છે. હોશિયારી હોય, તૈયાર થઈ જાઓ, પણ ઓનેસ્ટી એક બહુ મહત્વનો ગુણ છે. જે ઇન્ડસ્ટ્રીમાં જે આપણને એપોઇન્ટમેન્ટ આપે છે, જ્યાં આપણે નોકરી કરીએ છીએ, એને આપણે પૂરા વફાદાર હોવા જોઈએ. રેગ્યુલર તો હોવા જ જોઈએ, કારણ કે અનિયમિતતાથી તો કંઈ પણ કર્યું કરાવેલું બગડી જતું હોય છે. તો કેન્ડિડેટ જે છે એ રેગ્યુલર હોય એ જરૂરી છે. આજનો જમાનો સ્માર્ટ વર્કિંગનો છે, પણ હાર્ડ વર્કિંગનો પણ કોઈ અલ્ટરનેટ નથી. તો હાર્ડ વર્કિંગ અને સ્માર્ટ વર્કિંગ પર્સનની અમને જરૂર છે. જો પહેલેથી એમને જોઈએ એવી થોડી ઘણી સ્કિલ તમે લઈને જાઓ તો એ તમને પ્રાયોરિટી બેઝ સિલેક્ટ કરી શકતા હોય છે. અધરવાઇઝ ત્યાં આગળ ટ્રેનિંગ આપણને આપે અને એની અંદર આપણે એ સ્કિલ મેળવી શકીએ. એમની ઇન્ડસ્ટ્રીની અંદર જ અથવા તો ક્યાંક બીજે બહાર પણ કોઈ કોન્ફરન્સમાં, સેમિનારમાં કે બીજી કોઈ જગ્યાએ ટ્રેનિંગમાં એ સિલેક્ટેડ કેન્ડિડેટ જે છે એને મોકલતા હોય છે. પણ જો પહેલેથી એવી ટ્રેનિંગ સાથે આપણે ગ્રેજ્યુએટ કે પોસ્ટ ગ્રેજ્યુએટ કક્ષાએથી એવું મેળવેલું હોય તો એ આપણા માટે વધારે ઇઝી રહે અને ઇન્ટરવ્યુમાં સિલેક્શન થવાના ચાન્સ વધારે રહે. ટાઈમસર જો કામ ના કરે તો નહીં ચાલે, એટલે પેન્ચ્યુઅલિટી એક બહુ જ મહત્વનો ગુણ છે. શરૂઆતમાં બોસ હોય, આપણી ઉપરનો અધિકારી હોય, આપણને શીખવતો હોય એ કે એમ જ આપણે કરવાનું હોય, એઝ પર એસઓપી જ કામ કરવાનું હોય. પણ પછીથી એવું બને છે અથવા તો અમુક સંજોગોમાં એવું બની જતું હોય છે કે જે પ્રમાણે ધાર્યું હોય એના કરતાં કંઈક થોડું જુદું બન્યું. રો મટીરિયલ દર વખતે આવતું હતું એના કરતાં કંઈક થોડાક જુદા પ્રકારની ગુણવત્તાવાળું આવ્યું અને બેચની અંદર જે આપણે કન્ડિશન રાખતા હતા એની અંદર નાનો મોટો ચેન્જ કરવાનો આવ્યો. કોઈક વાર એવું બને કે બેચમાં કંઈક ટેમ્પરેચર બદલાઈ ગયું, પ્રેશરમાં કંઈક ચેન્જ થયા, બીજા કંઈક એવા ક્વોલિટીમાં જે રો મટીરિયલ તરીકે લીધું હતું એમાં ફેર આવ્યો. તેવા સંજોગોમાં આપણી પ્રોડક્ટને નુકસાન ન થાય તો એના માટે આપણે એ પ્રોબ્લેમને સોલ્વ કરવાનો હોય છે. અને એ સોલ્વ કરવા માટે તમારી એબિલિટી જોઈએ અને તમે આવી એબિલિટી ઊભી કરતાં કરતાં તમારી અંડર જે કામ કરવાવાળા કર્મચારીઓ છે એમના તમે લીડર બનો અને તમે ટીમ મેકર બનો, એ પણ એક ભવિષ્યની રીતે જરૂરી બાબત હોય છે. તો આવી એબિલિટી પહેલેથી જો જણાય તો એવી વ્યક્તિઓને ઇન્ડસ્ટ્રી હોંશે હોંશે સિલેક્ટ કરતી હોય છે. એટલે ખરેખર જોવા જઈએ તો એકચ્યુઅલી ઓલ ધ ટાઈમ there is a shortage of knowledgeable and skilled person in industries. એક બાજુ જ્યારે આપણને જોબ મળતી હોતી નથી એવું લાગે છે ત્યારે બીજી એની કોન્ટ્રાવર્સી બાબત એવી છે કે ઇન્ડસ્ટ્રીઝને હંમેશા સારા કર્મચારીઓની જરૂરિયાત હોય છે અને એની શોર્ટેજ હોય છે. મિત્રો, અત્યારે આખાએ ભારતની અંદર વાત કરો તો યુવાનોની સંખ્યા વધારે છે અને જો વિશ્વની વાત કરીએ તો વિશ્વના કોઈ પણ દેશ કરતાં સૌથી વધારે યુવાનો ભારત પાસે છે. એક રીતે જોવા જઈએ તો આ એક ઓપોર્ચ્યુનિટી છે અને બીજી રીતે જોવા જઈએ તો આ બહુ મોટી હરીફાઈ છે. તમે જેવું ભણ્યા છો એવું ભણીને તમારા જેવી જ યુનિવર્સિટીમાંથી હજારો, લાખો અને કરોડો લોકો બહાર પડી રહ્યા છે. અહીંયા નજીકમાં આ યુનિવર્સિટીમાં, આ રાજ્યમાં, આ દેશમાં અને આખાય વિશ્વ કક્ષાએ જુદા જુદા દેશોમાં એ બધાની સરખામણીમાં જો તમે હરીફાઈ કરી શકો અને એવી કોઈક જગ્યાએ પહોંચી શકો તો તમે એમનાથી આગળ રહેવાના છો અને હરીફાઈમાં પાછળ રહો તો ક્યાંય તમે બિલકુલ ઓર્ડિનરી જિંદગી સાથે જીવવાના છો. તો નક્કી કરી લો તમારે ઓર્ડિનરી રહેવું છે કે એક્સ્ટ્રા ઓર્ડિનરી. સવાલ એ થાય મનમાં કે સાહેબ નક્કી કરી લીધું કે અમારે તો ઇન્ડસ્ટ્રીમાં જ જવું છે, પણ કયા કયા પ્રકારની ઇન્ડસ્ટ્રીઓ હોય અને એ કયા પ્રકારની ઇન્ડસ્ટ્રીઓમાં કયા કયા પ્રકારના ડિપાર્ટમેન્ટ હોય. તો બહુ ઝડપથી
કેટલીક મને હમણાં યાદ આવતી હું ઇન્ડસ્ટ્રીઝના નામ આપું તો ગુજરાતમાં ઘણી બધી ઇન્ડસ્ટ્રીઓ જે છે જેનાથી ગુજરાત ખ્યાતનામ છે આખા ભારતમાં અને કદાચ વિશ્વમાં પણ ભારતનું નામ છે એ છે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ. હેવી કેમિકલની ઇન્ડસ્ટ્રીઓ છે, એગ્રીકલ્ચર, એની અંદર પેસ્ટિસાઇડ અને એવા ઘણા બધા કેમિકલ્સ હોઈ શકે, સિમેન્ટના ઉદ્યોગો છે, સિરામિક ઉદ્યોગો છે, ડાઇઝ, પિગમેન્ટ, ઇન્ટરમીડિયેટ અને કલરની ઇન્ડસ્ટ્રીઓ છે. એડેસિવની ઇન્ડસ્ટ્રી પણ છે જુદી, ફૂડ પ્રોસેસિંગ અને પ્રિઝર્વેટિવ ઇન્ડસ્ટ્રીઓ છે, મેટલર્જી અને માઇનિંગ ઇન્ડસ્ટ્રીઝ છે. એવી રીતે પેટ્રોલિયમ અને ઓઇલની પણ ફેક્ટરીઓ અને રિફાઇનરીઓ છે. પ્લાસ્ટિક અને પોલિમરની ઘણી બધી ઇન્ડસ્ટ્રીઓ છે, પલ્પ અને પેપરની ઇન્ડસ્ટ્રીઓ છે, સોપ, ડિટર્જન્ટ, સિરામિક અને આવી તો ઘણી બધી ઇન્ડસ્ટ્રીઓ છે. ઇન્ડસ્ટ્રીઓનું લિસ્ટ અત્યારે જો બનાવવા જઈએ તો કદાચ 1 કલાક આપણને ઓછો પડે, પણ એવું તમે સમજી શકો છો, તમારી જાણકારીમાં પણ હશે કે ઇન્ડસ્ટ્રીઓ ઘણા બધા પ્રકારની છે. સવાલ એ છે કે ઇન્ડસ્ટ્રીઓ ગમે એટલા પ્રકારની હોય, ઘણી બધી હોય, પણ એના માટે આપણે કેટલા યોગ્ય છીએ? આપણી એવી કઈ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન હોવી જોઈએ કે જેના કારણે ઇન્ડસ્ટ્રી આપણને સ્વીકારે? તો વોટ આર ધ મિનિમમ ક્વોલિફિકેશન ટુ ગેટ એડમિશન ઓર ગેટ જોબ ઇન ઇન્ડસ્ટ્રી? સામાન્ય રીતે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન ઇન્ડસ્ટ્રી માટે જે જરૂરી ગણાય સાયન્સના ગ્રેજ્યુએટો માટે અહીંયા બતાવી છે કે એટલીસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી ઇન કેમેસ્ટ્રી, બીએસસી કેમેસ્ટ્રી આપણે થયા હોઈએ. કેટલીક વાર બીએસસી કેમેસ્ટ્રી થયા પછી અગાઉ વાત કરીએ પ્રમાણે ઓર્ડિનરી બીએસસી થવાના બદલે થોડુંક એક્સ્ટ્રા ઓર્ડિનરી બનવા માટે પીજી કરવાનું થતું હોય છે. અને હવે મોટા ભાગના વિદ્યાર્થીઓ એકલા બીએસસી થઈને બેસીને નોકરીમાં જવાના બદલે જો અમારા જેવાનું માર્ગદર્શન લે તો અમે કહેતા હોઈએ છીએ કે માસ્ટર ડિગ્રી કરી લેવી, કારણ કે બીએસસી થયા પછી જોબમાં ગયા પછી અમુક સમય પછી એવું લાગે છે કે જો માસ્ટર ડિગ્રી હોય તો આ પ્રમોશન મળી શકે, આ પોસ્ટ મળી શકે, પણ એ વખતે પછીથી આપણે એમએસસી કરી શકતા નથી. તો પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી જો અનુકૂળતા હોય તો પહેલેથી કરી લેવી જોઈએ. અને કેમિસ્ટ્રીને લગતી કેટલીક પીજી ડિગ્રી અહીંયા બતાવી છે: ઓર્ગેનિક કેમિસ્ટ્રી, એનાલિટિકલ કેમિસ્ટ્રી, ફિઝિકલ કેમિસ્ટ્રી, ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી, એન્વાયરમેન્ટલ સાયન્સ, મટીરિયલ સાયન્સ, ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં પણ એમએસસી થવાતું હોય છે, ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રીમાં થવાય છે, મેડિસિનલ કેમિસ્ટ્રીમાં થવાય છે, અને આવી ઘણી બધી બાબતોમાં એમએસસી થઈ શકાતું હોય છે. તો આવા સંજોગોમાં આપણે કોઈક એમએસસીની ડિગ્રી મેળવી લીધી હોય કે જે ઇન્ડસ્ટ્રીને વધારે અનુકૂળ હોય. એમએસસી થયા પછી પણ જો એમ લાગે કે મારે આગળ સ્ટડી કરવો છે તો તમે એમફિલ કરી શકો છો, પીએચડી કરી શકો છો. અને આ જે કોઈ અહીંયા બતાવ્યા છે જેમાં જેમાં એમએસસી કરી શકાતું હોય એ દરેક ડિસિપ્લિનમાં એ આપણે એમએસસી કરી શકતા, પીએચડી કરી શકતા હોઈએ છીએ. અને પીએચડી કર્યા પછી પણ જો આગળ કામ કરવું હોય તો પોસ્ટડોક વર્ક પણ કરી શકાતું હોય છે. તો પોસ્ટ ડોક્ટરલ વર્ક આપણે કરી શકીએ. કેટલી ધીરજ, કેટલી ઈચ્છા, ક્યાં જવું છે એના બેઝ પર આપણે કઈ ડિગ્રી સાથે ઇન્ડસ્ટ્રીમાં એન્ટર થવું એ વિચારવાનું છે. એટલીસ્ટ બીએસસી કે એમએસસી જો હોઈએ તો આપણે જોબ માટે ક્વોલિફાય ગણાઈએ છીએ. એનાથી જેટલું વધારે ભણ્યા છીએ એ એના કયા પ્રકારના ઇન્ડસ્ટ્રીના કયા ડિપાર્ટમેન્ટમાં કયા હેતુથી જવું છે એના ઉપર આધારિત છે. બીએસસી, એમએસસી, એમફિલ, પીએચડી એવા ટ્રેડિશનલ કોર્સ ઉપરાંત કેટલાક મારી દ્રષ્ટિએ આવા નોન ટ્રેડિશનલ ક્વોલિફિકેશન અથવા તો એવું કંઈક કે જે તમને સ્પેશિયલ બનાવે એ હોવું જોઈએ. તો તમે ક્યાંક એવી ટ્રેનિંગ લીધેલી હોય કે જેના કારણે તમે જીસી, એચપીએલસી કે એવા કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ, સ્પેક્ટ્રોફોટોમીટર એવું કંઈક ચલાવતા, રન કરતા આવડતું હોય અને શીખી લીધું હોય. કેટલાક તમારા સબ્જેક્ટ એવા સોફ્ટવેર હોય એ પણ જો તમે જાણી લીધા હોય. નોર્મલી આપણે પાવર પોઈન્ટ કે એક્સેલ કે વર્ડ કે એ બધું તો કંઈ કામ કરતા હોઈએ છીએ કમ્પ્યુટરમાં, પણ આપણા સબ્જેક્ટને અનુકૂળ જુદા જુદા સોફ્ટવેર આવતા હોય છે. એ સોફ્ટવેરનો જો આપણને પરિચય હોય તો એ એક આપણી નોન ટ્રેડિશનલ પણ કંઈક એક્સ્ટ્રા ક્વોલિફિકેશન ગણાય. એટલે જો તમારે એકલા સિમ્પલ બીએસસી કે એમએસસી સાથે નોકરીમાં જવું અને ઘણી બધી કોમ્પિટિશનમાં સિલેક્શન થવું અઘરું બને તો તમારે કંઈક સ્પેશિયલ બનીને કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી બનીને જવું છે તો આવી નોન ટ્રેડિશનલ ડિગ્રીઓ તમારી પાસે હોવી જોઈએ. ઘણા બધા વેકેશન, દિવાળીના કે પર્ટિક્યુલરલી ઉનાળાના
આપણે બગાડીએ છીએ. અને એ વખતે જો ઇન્ડસ્ટ્રીયલ આપણે ઇન્ટર્નશીપ લીધી હોય, એનું કંઈક ડિઝર્ટેશન કરેલું હોય, તો એ આપણે ઇન્ટરવ્યૂ વખતે કહી શકીએ કે મેં આ ઇન્ડસ્ટ્રીમાં આટલા ટાઈમ માટેનો આવું કંઈક વર્ક કરેલું છે, ઇન્ડસ્ટ્રી સાથે હું પરિચિત છું, ઇન્ડસ્ટ્રીમાં શું કરાય, કેમ કરાય, એનો મને અનુભવ અને એ આ પ્રકારનું વર્ક છે. તો એ નાનકડી બાબત જો આપણે ત્યાં કહીએ તો એ બીજા કરતાં તમને ચડિયાતા બતાવી શકે. કેટલાક એવા શોર્ટ ડ્યુરેશન કોર્સીસ હોય છે જે કોર્સ તમે કર્યા હોય. કેટલીક વાર મેં કીધું એમ પેલા વેકેશનની અંદર કેટલીક ઇન્સ્ટિટ્યૂટમાં સમર વેકેશનના કોર્સ ચાલતા હોય છે. તેમાં સમર વેકેશનનો એવો કોર્સ કરેલો હોય. કેટલીક વાર એવું થાય કે કોઈ આપણને કહે પણ એના કરતાં આપણે જાતે સર્ચ કરી લઈએ તો ઘણી બધી એવી નેશનલ અને ઇન્ટરનેશનલ એવી યુનિવર્સિટીઓ કે પ્લેટફોર્મો છે કે જેના પર આપણને ઓનલાઈન કોર્સ કરવાની તક મળતી હોય છે. આવા ઘણા બધા ઓનલાઈન કોર્સ ટ્રેડિશનલી જે તે યુનિવર્સિટીએ કોલેજમાં ભણાવતા હોતા નથી, પણ એ અહીંયા હોય છે. ઘણા બધા ફ્રી પણ હોય છે અને ક્યાંક સર્ટિફિકેશન માટેનો નાનકડો ચાર્જ પણ હોય છે. તો આવા ઘણા બધા ઓનલાઈન કોર્સીસ એવા કોઈ પ્લેટફોર્મ પરથી ચૂઝ કરીને આપણા ભણવાની સાથે આપણે કર્યા હોય તો એ નોન ટ્રેડિશનલ ક્વોલિફિકેશન કે એવું વધારાનું સર્ટિફિકેટ આપણને મળે. ભણવાની સાથે સાથે આપણે ક્યાંક એવી રિસર્ચ એક્ટિવિટી સાથે એસોસિએટ હોઈએ અને કોઈ પ્રોજેક્ટ, કોઈક રિસર્ચ પેપર કે કોઈ પોસ્ટર આપણે કર્યા હોય તો એ આપણે એક્ટિવિટી પણ આપણે ત્યાં ઇન્ટરવ્યૂ વખતે શો કરી શકીએ. આ સિવાય મહત્વનું એ છે કે તમારા સબ્જેક્ટ ઉપરાંત તમે સબ્જેક્ટને નજીકની રીતે સમજવા માટે કેટલીક કો કરિક્યુલર એક્ટિવિટી કરતા હો અથવા તો ક્યાંક NSS, NCC કે સ્પોર્ટ્સમાં કે કલ્ચરલ એક્ટિવિટીમાં કંઈક એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી તરીકે પણ તમે કામ કર્યું હોય તો એ પણ તમારા માટે કામમાં આવી શકે. એટલા માટે કે ઇન્ડસ્ટ્રીમાં જોઈન થયા પછી અથવા તો જે તે કંપનીમાં જોઈન થયા પછી એ લોકો પણ આવા ક્યાંક ક્યાંક ઇવેન્ટ કે એવું કંઈક કરતા હોય તો એ વખતે એમને એવી પણ જરૂરિયાત હોય છે કે આવા પ્રકારના વિશિષ્ટ વ્યક્તિઓ પણ જો અમને મળે જે બીજું બધું અમારે રોજબરોજમાં જોઈએ છે તો કરી જ શકે, પણ સાથે આવું પણ કંઈક જુદું અમને ઉપયોગમાં આવી શકે તો એ પણ એક જરૂરિયાતની બાબત થઈ. ટૂંકમાં કહેવાની વાત એ છે કે ટ્રેડિશનલી યુનિવર્સિટીએ આપેલા સિલેબસ અને ભણાવતા કોલેજના આ વર્ગો અને એમાં આપાતી પરીક્ષાઓ ઉપરાંત કંઈક એક્સ્ટ્રા, કંઈક હટકે, કંઈક આઉટ ઓફ ધ વિન્ડો એવું નોલેજ જો તમે એક્વાયર કરેલું હોય તો ધીસ આર નોન એઝ નોન ટ્રેડિશનલ ક્વોલિફિકેશન્સ. તો તમે એવી જે વ્યક્તિઓ સાથે સંકળાયેલા છો, જે કોલેજના પ્રોફેસર, પ્રિન્સિપાલ કે એ તો ખરા જ, પણ આવી કોઈ ઇન્ડસ્ટ્રી કે બીજી કોઈક એવી અગત્યની વ્યક્તિઓ તેમની પાસેથી એવા કોઈ તમે ટેસ્ટિમોનિયલ પણ લઈ શકો કે આ વ્યક્તિ આ બાબતમાં ચડિયાતા છે, આટલું સારું આવડે છે, આવી ગુણવત્તાવાળા છે. તો આવી ટ્રેડિશનલ ટ્રેડિશનલ કરતાં જુદી એવી નોન ટ્રેડિશનલ ક્વોલિફિકેશન્સ પણ જો તમારી પાસે હોય તો એટ ધ ટાઈમ ઓફ ઇન્ટરવ્યૂ ઇટ વિલ બી બેનિફિશિયલ ટુ યુ. વાત એ કરી લઈએ કે કયા કયા ડિપાર્ટમેન્ટ હોય. ચાહે કોઈ પણ પ્રકારની ઇન્ડસ્ટ્રી હોય તો એની અંદર એક ડિપાર્ટમેન્ટ તો હશે જ નહીં, તો એક કરતાં ઘણા બધા જુદા જુદા ડિપાર્ટમેન્ટ હોય અને એ કયા કયા ડિપાર્ટમેન્ટ છે એનું લિસ્ટ પણ એક તમને હું આપી દઉં. તો દેર આર ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ ઇન ઇન્ડસ્ટ્રીઝ. આ દરેક ડિપાર્ટમેન્ટ દરેક ઇન્ડસ્ટ્રીઝમાં હશે એવું મારો કહેવાનો હેતુ નથી અને ફક્ત આટલા જ ડિપાર્ટમેન્ટ હશે એવું પણ નહીં હોય, પણ આ એક સેમ્પલ છે કે એક ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા જુદા જુદા પ્રકારના એવા ડિપાર્ટમેન્ટ હોય છે. પરચેસ અને પ્રોક્યોરમેન્ટ ડિપાર્ટમેન્ટ, હ્યુમન રિસોર્સિસ ડિપાર્ટમેન્ટ જે એપોઇન્ટમેન્ટ કરે, એડમિનિસ્ટ્રેશન, સિન્થેટિક રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, પ્રોડક્શન, મેન્યુફેક્ચરિંગ, સ્ટોર, ક્વોલિટી કંટ્રોલ, ક્વોલિટી એશ્યોરન્સ, રેગ્યુલેટરી અફેર્સ, એનાલિટિકલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, operation and maintenance, computer or IT department, safety, effluent treatment plant, business development, marketing and sales, finance, accounts, excise and custom કારણ કે આ ડ્યુટી પણ બહુ જ મહત્વની છે, dispatch and legislation, logistic, transportation, customer care, taxation, legal issue, intellectual property management, security, clerical, employee welfare management અને આવા
ઘણા બધા જુદા જુદા ડિપાર્ટમેન્ટ હોઈ શકે. ખાસ ભારપૂર્વક મારે તમને જે કહેવું છે એ આ છે કે બીએસસી થઈ ગયા પછી કે ગ્રેજ્યુએટ થઈ ગયા પછી હવે ક્યાં જવું એ શોધવાના બદલે પહેલેથી જ આ માર્ગદર્શન આપણી પાસે હોય તો જ્યારે આપણે ગ્રેજ્યુએટ થઈએ છીએ એ વખતે જ આપણે જે કામ કરવાનું હોય આપણે કરી શકીએ. કારણ કે જ્યારે તરસ લાગે ત્યારે કૂવો ન ખોદાય, પણ પહેલેથી જ પાણીની જરૂરિયાત થવાની છે એવી ખબર હોય તો આપણે કૂવો ખોદતા રહેવું જોઈએ. તો આપણે ગ્રેજ્યુએટ થઈએ છીએ એ વખતે ટ્રેડિશનલ આપણા જે કોર્સ છે એમાંથી કટ પેસ્ટ વાળી જે આપણી પદ્ધતિ છે, કેટલા જ અગત્યના પૂછાતા પ્રશ્નો જો રટી લીધા હોય અને સારા માર્ક આવી જતા હોય અને આપણે માનતા હોઈએ કે હું હોશિયાર છું, હું બહુ જ જાણકાર છું, હું એક્સપર્ટ છું અને મને કોઈ પણ માણસ નોકરીમાં લેશે, તો મિત્રો એવું નહીં બને. પર્ટિક્યુલરલી હું તમને ખાસ કહું, ઇન્ડસ્ટ્રીમાં એવું નહીં બને. કદાચ સરકારી નોકરીમાં એવું બની શકે કે તમારી પેપર ક્વોલિફિકેશન જ ચાલે અને બીજાનું મહત્વ ઓછું હોય અને પછી તમારું ડેવલપમેન્ટ ત્યાં બહુ જ લિમિટેડ રીતે થાય. જો તમારે ઇન્ડસ્ટ્રીમાં જવું છે, જો તમારે એવા પ્રાઇવેટ સેક્ટરમાં જવું છે કે જ્યાં આગળ તમારું પોતાનું નોલેજ તમારે એવી રીતે બતાવવું છે કે જેનાથી તમે ઇન્ડસ્ટ્રીને કે એ પ્રાઇવેટ સેક્ટરને ફાયદો વધારે કરાવી શકો છો, તો ફક્ત ત્યાં એની એ જગ્યાએ તમે નહીં રહો, બહુ પ્રોગ્રેસિવલી તમે આગળ વધશો, ક્યાંક એના પાર્ટનર પણ બની શકો અને બહુ મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ પણ બની શકો. તમારી પોતાની કંપની હોય અને તમે ઘણા બધાને એમ્પ્લોયમેન્ટ આપી શકો એ પરિસ્થિતિમાં બની શકે, પણ એ ત્યારે જ બનશે કે જ્યારે તમે આઉટ ઓફ ધ વિન્ડો કંઈક વર્ક કરતા હો. એટલે યુનિવર્સિટીના કોર્સ ભણાવવા માટે આપણને એક સેમ્પલ રૂપ બતાવાય છે કે ભાઈ આ સિલેબસ, આ ટોપિક અને આ ચેપ્ટર, પણ એ રિયલી ક્યાંથી આવ્યું એ સોર્સ જે છે એ રેફરન્સ બુકો છે. તો સ્ટાન્ડર્ડ રેફરન્સ બુક આપણને ગણાવતા હોય છે સાહેબો કે ભાઈ આ કોર્સ છે અને આ એને રેફરન્સ બુક છે, પણ મોટે ભાગે એ ક્યાંથી આ લાવ્યા છે સાહેબની નોટ સિવાય કે બીજા કોઈ મળી ગયેલા મટીરિયલ સિવાય આપણે બધા વરે મહેનત કરતા નથી હોતા. તો એવી રેફરન્સ બુક થોડી ઘણી અનુકૂળતા પડે એટલી ફેંકવી જોઈએ. ઘણું બધું ઈ કન્ટેન્ટ તમને મળી શકે. તમે આમ તો ઉપયોગ કરો છો તમારા મોબાઈલનો અને જાત જાતની એપ્લિકેશનો, તમે યુટ્યુબનો ઉપયોગ કરો છો અને તમે ફેસબુકનો ઉપયોગ કરો છો અને તમે જાત જાતના બીજા બધા જે મોબાઈલમાં ઉપયોગ કરો છો, તો ક્યારે એવો કંઈ ઉપયોગ કર્યો છે કે તમે જુદા જુદા ઈ કન્ટેન્ટ સર્ચ કરી શકો? તમને જે સિલેબસ ભણાવાય છે, તમને જે ટોપિકમાં રસ છે, તમારે જે જાણવું છે એ કંઈ પણ વસ્તુ ગૂગલ ગુરુ તમને આપી દેતો હોય છે. તો કામધેનુ ગાય વર્ષો પહેલાં કદાચ સતયુગમાં હતી, પણ આજે કદાચ ગૂગલ અને એવા ઘણા બધા સર્ચ એન્જિનો છે કે આપણને જે જોઈતું હોય, જેની એ ખબર ના હોય, જે કોઈ માહિતીમાં આપણને તકલીફ છે, એ પળભરમાં ઘણા બધા વિકલ્પો સાથે આપણને હાજર કરી લે. તો આના માટે આપણે હેબિચ્યુટેડ થવા જોઈએ. તો ઇન્ટર્નશીપ, ટ્રેનિંગ અને વિઝિટ જો તમે ઇન્ડસ્ટ્રીની પહેલેથી તમારા ગ્રેજ્યુએશનના ગાળામાં કરી લીધી હોય, તો એવા ગાળામાં બહુ નજીકથી તમે ઇન્ડસ્ટ્રી અને ઇન્ડસ્ટ્રીના પર્સનને જોયા હોય અને તમને ખ્યાલ હોય કે આફ્ટર ગેટિંગ ગ્રેજ્યુએશન હું જ્યાં જઈશ ત્યાંની પરિસ્થિતિ, ત્યાંનું વાતાવરણ અને ત્યાંની જરૂરિયાતો શું હશે. મિત્રો, અહીંયા લેબમાં કામ કરતા હોઈએ, કદાચ આર્ટ્સ અને કોમર્સના મિત્રો કરતાં સાયન્સના મિત્રો વધારે કામ કરતા હોય, લેબમાં વધારે ટાઈમ ઊભા રહેતા હોય, પણ ઇન્ડસ્ટ્રીમાં એટલીસ્ટ 8 કલાક તમારે કામ કરવાનું છે. તો જે લોકો ઘણો બધો ટાઈમ ત્યાં આગળ ગાળી શકે એવા લોકો જ ટકે છે. બાકી એવું બને છે કે ખૂબ સારી વ્યક્તિઓ, બહુ જ હોશિયાર વ્યક્તિઓ, બહુ જ જાણકાર વ્યક્તિઓ કે જેની ઇન્ડસ્ટ્રીને જરૂર પણ છે, એવી વ્યક્તિઓ ત્યાં ટકી શકતી નથી, કારણ કે ફિઝિકલી ફિટ નથી હોતા અથવા તો મેન્ટલી એમણે એવું એક્સેપ્ટ નથી કર્યું હતું કે અમે અહીંયા આટલો ટાઈમ રહીએ. તો ઇન્ટર્નશીપ, ટ્રેનિંગ અને વિઝિટથી આપણને ઇન્ડસ્ટ્રીને વધારે સારી રીતે જાણવાનો એક ચાન્સ મળે છે. જેટલી ઓપોર્ચ્યુનિટી મળે એ એના આપણે ફાયદા લેવા જોઈએ. ઘણી વાર આપણને એમ થાય કે આ તક મળી, પણ તક જો તમે ઝડપી ના લો, તમે એનો ફાયદો ના લો, તો પછી એનો કોઈ મતલબ નથી હોતો. એટલે જ્યારે પણ એવું કોલેજમાંથી પૂછવામાં આવે કે ચલો ભાઈ ઇન્ડસ્ટ્રીયલ ટૂરમાં કોણે જવું છે, તો એક તરત જ આપણે એમાં તૈયાર થઈ જઈએ, સંમત થઈ જઈએ અને ત્યાં આગળ જવા માટે જઈએ. ત્યાં જે વ્યક્તિઓને મળો એમના પણ તમે કોન્ટેક્ટ નંબરો અને ઈમેલ એવા રાખી શકો અને એમના કન્ટિન્યુઅસ કોન્ટેક્ટથી પણ તમે ઇન્ડસ્ટ્રીમાં જવાની તમારી તકો વધારી શકો. આવા જે એક્સપર્ટ તમને મળે, જે કોઈ જગ્યાએ મળે, આપણને એમ લાગે કે આ મારો સોર્સ છે જ્યાંથી મને નોલેજ અથવા મને જે કે જોઈએ એવું ગાઈડન્સ મળવાનું છે, તેવી વ્યક્તિઓને પારખતા રહો, ઓળખતા રહો, એમના કોન્ટેક્ટમાં વધારે રહેતા રહો અને
એ લોકોને પણ ગમશે કે ચલો આ વિદ્યાર્થી કે આ વ્યક્તિ મારી સાથે આટલી જાણકારી માટે આટલી ઈચ્છા રાખે છે, તો ચલો હું એનો ઉપયોગમાં આવું. મિત્રો, કોલેજની એક્ઝામ ઉપરાંત આવી ઘણી બધી એક્ઝામો લેવાતી હોય છે, ડિફરન્ટ ટાઈપ ઓફ એક્ઝામિનેશન. સે ફોર એક્ઝામ્પલ KVPY, કિશોર વૈજ્ઞાનિક પ્રોત્સાહન યોજના. આ એક્ઝામ તમે આપી છે? જો આ એક્ઝામ તમે આપી હોય અને એમાં તમે પાસ થયા હોય અને એમાં ક્વોલિટી તમે બતાવી હોય તો તમારું કોન્ફિડન્સ થોડું વધારે સારું બિલ્ટઅપ થાય. અને સાથે આપણે એક યુવા વૈજ્ઞાનિક છીએ એવું આપણું મન સ્વીકારતું થાય, આપણો કોન્ફિડન્સ વધી જાય અને આપણે ક્યાંક બતાવી શકીએ કે હું KVPY ક્રેક અથવા તો એની અંદરથી મને આ પ્રકારની સ્કોલરશિપ કે ફાયદા મળ્યા છે. આના જેવી ઘણી બધી પરીક્ષાઓ લેવાતી હોય છે. ER રાવ ગણિતના વિદ્યાર્થીઓ માટેની સ્પર્ધા છે, એવીના મીનાક્ષી લલિત છે, એવી ઘણી બધી એક્ઝામો લેવાતી હોય છે કે જે સ્ટેટ લેવલની કે નેશનલ લેવલની પણ એ તમે એલિજિબલ હોય અને તમે પરીક્ષામાં બેસી શકો એ પ્રકારની પરીક્ષાઓ હોય છે. તો આવી એક્ઝામ આપણે આપવી જોઈએ. પાર્ટિસિપેટ ઇન ડિફરન્ટ સેમિનાર એન્ડ વર્કશોપ. કોલેજમાં પોતાના વર્કશોપ અને સેમિનારનું આયોજન થતું હોય છે સબ્જેક્ટને રિલેટેડ, અને એવી રીતે બીજી પણ કોલેજોમાં કે યુનિવર્સિટીમાં આવા આયોજનો થતા હોય છે, તો એ બધામાં આપણે પાર્ટિસિપેટ થવું જોઈએ. કેટલીક કોલેજોમાં કેરિયર ઓરિએન્ટેડ કોર્સ ચાલે છે. પાટણ સાયન્સ કોલેજમાં હું હતો ત્યારથી માંડીને હજી સુધી ડૉક્ટર પુતળિયા સાહેબ એક ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રીનો કેરિયર ઓરિએન્ટેડ પ્રોગ્રામ ચલાવે છે. તો આ પ્રોગ્રામમાં આપણે કોલેજમાં જે કંઈ ભણવાનું છે એની ઉપરાંતનું એક વધારાનું પેપર ભણવાનું હોય છે. તો આ પ્રકારના આવા કોર્सेस જ્યાંથી મળે ત્યાંથી આપણે એ તક છોડવી ના જોઈએ અને મેળવવા જોઈએ. ઇમ્પોર્ટન્ટ વ્યક્તિઓના નામ, એમના કોન્ટેક્ટ નંબર અને એ બધું આપણી પાસે હોય અને જ્યારે પણ અનુકૂળતા લાગે, જ્યારે પણ આપણને ઈચ્છા થાય, જ્યારે પણ ગાઈડન્સની જરૂરિયાત થાય ત્યારે આપણે એ કોન્ટેક્ટ ચાલુ રાખ્યો હોય અને આપણે એમને પૂછી શકીએ, એમની સાથેના કેટલીક વાર ખબર અંતરો પૂછતા રહીએ અને એમના એક ગુડ બુકમાં રહીએ તો એક આપણને ફાયદો થાય. તમારાથી અગાઉના વર્ષમાં ભણેલા જે વિદ્યાર્થીઓ છે, સિનિયર વિદ્યાર્થીઓ, એના પણ જો તમે કોન્ટેક્ટમાં હોય તો એ પણ ગ્રેજ્યુએટ થયા પછી જ્યાં જ્યાં ગયા છે ત્યાંના એમના અનુભવો અને એમનું ગાઈડન્સ એ તમારા ખૂબ ઉપયોગમાં આવી શકે. ગવર્મેન્ટ ઘણી બધી સ્કીમો બનાવે છે વિદ્યાર્થીઓ માટે, પણ મને એવું લાગે છે કે એ બધી સ્કીમો જેટલી બને છે એના બહુ જ ઓછા ટકા એનો ઉપયોગ થાય છે. એની એ ઓપોર્ચ્યુનિટી આપણે ગ્રેબ નથી કરી લેતા. જેમ કે ગવર્મેન્ટે બહુ જ સુંદર એક પ્રોગ્રામ શરૂ કર્યો છે અને એ છે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ પોલિસીનો. તો એક કોઈક નવા ઇનોવેટિવ આઈડિયા જે વિદ્યાર્થીને હોય, મેં કીધું એમ કટ પેસ્ટવાળા નહીં, કંઈક નવું, તો એ પોતાના ઇનોવેટિવ આઈડિયા માટે એ પ્રપોઝલ મૂકી એની ગ્રાન્ટ મેળવી એનું ઘણું બધું બીજી બધી જગ્યાએથી ટેકનિકલ પણ સપોર્ટ મળતો હોય તો એ લઈ અને ક્યાંક નાની મોટી એવી વાત કરી શકે છે. નમો ટેબ્લેટ દરેકને આપવામાં આવે છે અને એની અંદર એક એપ છે નમો ટેબ. શું તમે ટેબ્લેટનો ઉપયોગ કર્યો છે અથવા તો ટેબ્લેટની અંદર આવી ગયા ટેબનો ઉપયોગ કર્યો છે? મિત્રો, હું તમને ભલામણ કરું, સબ્જેક્ટથી વિમુખ ના થઈ જવું માટે એની અંદર ડિટેલની વાત નથી કરતો, પણ ચોક્કસપણે એ જે એપ છે એનો ઉપયોગ કરો અને એ એપ તમારા મોબાઈલમાં પણ તમે તમારા પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકો છો. આ એનલિસ્ટ નામનો એક પ્રોગ્રામ તમારા જો લાઇબ્રેરિયન તમને સમજાવતા હોય અથવા તેમણે નોટિસ મૂકી હોય કોલેજ દ્વારા તો એની ખબર હશે, તો ઇન્ફ્લિપનેટ દ્વારા ભારતની તમામ લાઇબ્રેરીઓને એકબીજાની સાથે સાંકળી લેવાની સરકારની જે યોજના છે એના ઉપક્રમે ઇન્ફ્લિપનેટ જે ચાલે છે એની અંદર એમણે એક પ્રોગ્રામ બનાવેલો છે એનલિસ્ટ. આ એનલિસ્ટ પ્રોગ્રામમાં એવું છે કે વિદ્યાર્થી પોતાના યુઝર આઈડીને પાસવર્ડ જે કોલેજ તરફથી મળી શકે એનો ઉપયોગ કરીને થાઉઝન્ડ્સ ઓફ બુક્સ એન્ડ જર્નલ્સ યુટિલાઇઝ કરી શકે છે. તો તમારા મોબાઈલમાં જ તમારે જ્યાં ઘણા બધા લાખો રૂપિયા આપીને પણ ના મળે એવા પુસ્તકો અને જર્નલ એ મેળવી શકાય એવી લાઇબ્રેરી છે, તમે એનો ઉપયોગ કરો. સ્વયં નામના પોર્ટલથી યુજીસીએ ઘણા બધા કોર્સ શરૂ કર્યા છે, તો એવા કોર્સ પણ તમે કરી શકો છો. અને મેં કીધું એમ કે સ્વયં તો એક ખાલી સેમ્પલ છે, સ્વયંના ઉપક્રમે બીજા ઘણા બધા પીજી પાઠશાળા અને શોધગંગા અને એવા ઘણા બધા પ્રોગ્રામો અને ઘણા બધા પોર્ટલો છે કે જેની મદદથી તમે એટલું બધું શીખી શકો એમ છો કે તમને એમ થાય કે હવે ફક્ત આ પોથીમાંના રીંગણા અમારા કોલેજમાં ભણાવતા આ લેક્ચરો એટલું જ પૂરતું નથી. દુનિયા બહુ વિશાળ છે, જ્ઞાનનો અગાધ દરિયો તમે જોશો તો જેટલું તમે મેળવવાનો પ્રયત્ન કરશો એનાથી અતિ વિશેષ માહિતી તમને મળતી જશે.
મિત્રો ખરેખર મને દુઃખ થાય છે કે મોટે ભાગે આપણે વેકેશન કે રજાનો સમય બિલકુલ વેડફીએ છીએ અને એ વેડફેલો સમય પછીથી કદાચ ક્યારેય કામમાં આવતો નથી. પણ જો તેમાં તમે કંઈક પ્રોડક્ટિવ વર્ક કર્યું હોય, એમાં કંઈક નવું શીખી લીધું હોય, એમાં કંઈક વધારે જાણકારી મેળવી લીધી હોય, એમાં કોઈ સમર વેકેશન કેમ્પ કરી લીધા હોય, એમાં કંઈક વધારે બુકો વાંચી લીધી હોય, એમાં કંઈક વધારે ઓનલાઈન કોર્સ કરી લીધા હોય, તો એ બગડતું વેકેશન એ આપણે સુધારી શકીએ. અને જો ઓર્ડિનરી નથી રહેવું, એક્સ્ટ્રા ઓર્ડિનરી બનવું છે, તો મિત્રો હું આજે કહું છું એ બહુ જ જરૂરી બાબત છે. ગ્રેજ્યુએટ થતા કે કદાચ ગ્રેજ્યુએટ થયા પછી જો તમે પીજી થવાના હો કે જો તમે પીએચડી કરવાના હોય, તો એ ગાળામાં જો આ તમે ન કર્યું હોય, એવી તક ચૂકી ગયા હોય, તો મેળવો એવી મારી ખાસ તમને અપીલ છે. એક્સચેન્જ નોલેજ વિથ યોર કમ્પેનિયન્સ. ઘણી બધી વાર એવું થાય કે મને આવડી ગયેલું બીજાને ના કહું તો એનો મને ફાયદો મળે. ના, એવું નથી હોતું. એને પણ ઘણું આવડતું હોય છે, જે તમારો સહાધ્યાયી છે. તો એકબીજાની સાથે તમારી માહિતી તમે શેર કરતા રહો, તમારું નોલેજ શેર કરતા રહો અને એકબીજાને ઉપયોગી થતા રહો. અને એમ કરતા કરતા તમે બધા જ એકબીજાને વધારે ઉપયોગી થશો. શિક્ષણ એવી વસ્તુ છે, શિક્ષા એવી વસ્તુ છે કે જે આપવાથી, વહેંચવાથી વધે છે. ઘણું બધું આવડે, ખૂબ આવડે, બહુ હોશિયાર છીએ, પણ ઇન્ટરવ્યુમાં સિલેક્ટ થયા પછી જ્યાં જઈએ ત્યાં આગળ જો કાચા પડતા હોઈએ ને મિત્રો, તો એ આ કારણ છે, ફ્લુઅન્સ ઇન ઇંગ્લિશ. કદાચ આપણે વધારે સારું ઇંગ્લિશ બોલી શકતા નથી અને એટલે એવું લાગે છે કે આપણે ગમે એટલા હોશિયાર હોઈએ તો પણ એવા સંજોગોમાં આપણે આપણી હોશિયારી બતાવવા માટે, આપણું જ્ઞાન એક્સપ્રેસ કરવા માટે અથવા કોઈક જે કહે છે એ સાંભળવા, સમજવા કે જાણવામાં કાચા પડતા હોઈએ છીએ. મેં કીધું એમ પેલી બુકો વાંચવી છે તો મોટા ભાગની બુકો તો આપણને ઇંગ્લિશમાં મળવાની છે. જે કંઈ મટીરિયલ મળવાનું છે નેટ પરથી એ પણ મોટે ભાગે ઇંગ્લિશમાં મળવાનું છે. ઠીક છે, ટ્રાન્સલેશનના ઘણા બધા ટૂલ પણ અવેલેબલ છે, પણ જેટલી શક્ય બને એટલી ફ્લુઅન્સી ઇંગ્લિશમાં આપણી હોવી જોઈએ. એક સબ્જેક્ટ તરીકે, કમ્પલસરી સબ્જેક્ટ તરીકે આપણે ઇંગ્લિશ ભણીએ છીએ, પણ એ પણ પરીક્ષામાં પાસ થવા પૂરતો જ. આપણે આપણા બીજા સબ્જેક્ટના નોલેજમાં જેટલો વધારો કરવાનો પ્રયત્ન કરીએ છીએ એવો ઇંગ્લિશ માટે કરતા હોતા નથી. તો એ એક્ઝામો તમારે આપવી જોઈએ. એક્ઝામ ન આપો તો કોઈ વાંધો નહીં, પણ સતત ઇંગ્લિશના કોન્ટેક્ટમાં રહીને એને વધારે ઇમ્પ્રૂવ કરવાનો પ્રયત્ન તમે કરતા રહો. મિત્રો, હું કહું છું હંમેશા મારા વિદ્યાર્થીઓને કે તમારું નોલેજ ગમે એટલું હશે, બીજી ગમે એટલી સારી બાબતો હશે, પણ બે બાબત વિના કોઈ પણને નહીં ચાલે. અને જો એ બે બાબતમાં આપણે કાચા હોઈએ તો આપણે અભણ છીએ એમ કહેવાય. તો એમાંથી એક આવી આપણી માતૃભાષા સિવાયની બીજી ભાષા અને બીજી જે વાત છે એ છે કમ્પ્યુટરનું નોલેજ. તો સાદું કમ્પ્યુટરનું નોલેજ તમને બધાને હશે જ, ના હોય તો આવડતું હોવું જોઈએ. ઇન્ટરનેટ કેમ સર્ફ કરાય, ઈમેલનો ઉપયોગ કેવી રીતે કરાય અને MS ઓફિસ કે એક્સેલ કે પાવર પોઈન્ટ કે આ બધું તમને આવડતું હોય. પીડીએફનો ઉપયોગ કરતા આવડતું હોય, કોઈ ચિત્રો દોર્યા હોય તો એમાં એને કેમ મોડિફાય કરાય, કેમ દોરાય એવું આવડતું હોય. પણ મને એવું લાગે છે કે મોટે ભાગે આપણે ABCD જાણતા હોઈએ ને એમ કહેતા હોઈએ કે મને ઇંગ્લિશ સારું આવડે છે. મિત્રો, એવું નથી. આ બધા જ સોફ્ટવેરોમાં એટલી બધી બાબતો છે કે જે આપણા માટે ખૂબ 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 ઉપયોગી થાય એવી છે, આપણને સપોર્ટિવ થાય એવી છે. હાર્ડ વર્કિંગની સાથે સ્માર્ટ વર્કિંગ પણ મહત્વનું છે. સ્માર્ટ ત્યારે જ બની શકશો કે જ્યારે તમારી પાસે આવું વધારે નોલેજ હોય. તમે અગાઉ વાત કરીએ એમ ડિફરન્ટ ટાઈપના આવા પ્લેટફોર્મ પરથી ઓનલાઈન કોર્સીસ કરી શકો છો. ખાસ મારે જે કહેવું છે તે સબ્જેક્ટિવ સોફ્ટવેર શીખી લો. કારણ કે બેન્ઝિનનું ચકરડું દોરતા આપણને આવડતું હોય, પણ એ જ્યારે કમ્પ્યુટરમાં દોરવું હોય ત્યારે ના દોરી શકીએ. તો એના માટે એના ડ્રો કરવા માટેના, એ સ્ટ્રક્ચર જે ડ્રો કર્યું છે એનું IUPAC નામ શું થાય એ જાણવા માટેના, IUPAC નામ લખ્યું હોય તો એનું સ્ટ્રક્ચર કેવું ના દોરાય તે જાણવા માટેના, એના IR NMR કેવા, સ્પેક્ટ્રા કેવા આવશે એના માટેના, એવા જાત જાતના ઘણા બધા સોફ્ટવેરો અવેલેબલ છે. એક પદાર્થમાંથી બીજો પદાર્થ બનાવવા માટે આપણે જે રિએક્ટન્ટનો ઉપયોગ કરીએ છીએ અને એમાંથી જે રિએક્શન થાય છે, પણ એમાં કઈ રિએક્શન કન્ડિશનોનો આપણે ઉપયોગ કરવો અને એવું કરવાથી એ પ્રોડક્ટ બનશે કે નહીં બને એના માટેના પણ ઘણા બધા સોફ્ટવેરો છે. અને ઘણા બધા સોફ્ટવેર જો તમે નેટ પર સર્ચ મારો કેમિસ્ટ્રી ફ્રી ડાઉનલોડેબલ સોફ્ટવેર, તો તમને ઘણા બધા સોફ્ટવેર મળશે. ફ્રી હશે અને એ ડાઉનલોડે પણ હશે, એટલે કે તમે ઓફલાઈન પણ ઉપયોગ કરી શકો. તો એવા ઘણા બધા સોફ્ટવેરનો ઉપયોગ કરાય. બધાના કોર્સ ના હોય, બધું કોઈ શીખવે નહીં. ઘણું બધું સેલ્ફ રીડિંગથી કરવાનું હોય, સેલ્ફ
એસેસમેન્ટ પણ પછી કરવાનું થાય. તો જાતે એવું શીખતા રહો અને મેં કીધું એમ જે કે તમને આવડે છે તમારા કંપની સાથે વહેંચ્યા કરો. ટ્રાય ટુ બીકમ એક્સ્ટ્રા ઓર્ડિનરી સ્પેશિયલ પર્સન જો બનવું છે બીજાઓ કરતા તો એક્સ્ટ્રા ઓર્ડિનરી બનવું પડે. અત્યારની આ જે જિંદગી છે શરૂઆતમાં તમારે ખૂબ જ સંઘર્ષ કરવાનો છે, ખૂબ જ મહેનત કરવાની છે અને જો એ કરી લીધું તો પછી તમે અપેક્ષા રાખી શકો કે હવે હું લાયક છું અથવા તો લાયક બનવા માટે મેં પૂરો પ્રયત્ન કર્યો છે તો હવે મને કુદરત, હવે મારા ભગવાન, હવે મારા જે કોઈ છે ઈષ્ટદેવ એ મને મદદ કરે અને મારું સારું નસીબ થાય. વધારે સારું નસીબ એમનેમ આવી જતું નથી હોતું, એના માટેના પૂરતા પ્રયત્નો પહેલા કે અત્યારે તમારા કરેલા હોવા જોઈએ. તો એક્સ્ટ્રા ઓર્ડિનરી બનવા માટે જે કરવું પડે એની કેટલીક બાબતો હું તમારી સાથે ડિસ્કસ કરી રહ્યો છું. મિત્રો, જેમ જેમ આવડતું જશે એમ તમારો સેલ્ફ કોન્ફિડન્સ વધારે ક્રિએટ થતો જશે. એ બીજા કોઈની સાથે તમારી વાતચીતમાં કે ઇન્ટરવ્યુમાં કે ગ્રુપ ડિસ્કશનમાં દેખાશે. તો નોલેજ જેટલું વધે જશે, એક્સપિરિયન્સ જેટલા વધે જશે, જેટલું તમને તમારી જાત માટેનું સન્માન વધતું જશે એટલું એ તમને બધી જગ્યાએ ઉપયોગી થવાનું છે. તો યુ શુડ હેવ ટુ ક્રિએટ યોર સેલ્ફ ડેવલપમેન્ટ. ઇંગ્લિશ આવડતું હોય, હિન્દી આવડતું હોય, ગુજરાતી આવડતું હોય પણ કોમ્યુનિકેશન સ્કિલ નહીં હોય તો નહીં ચાલે. સામેની વ્યક્તિને તમે જાણી લો, સામેની વ્યક્તિને જોઈને એની સાથે થોડી વાતચીત કરીને કે એ વ્યક્તિ ખરેખર તમારી પાસે શું અપેક્ષા રાખે છે, શું પ્રશ્ન પૂછે છે અને પછી એને અનુરૂપ તમે એવી રીતે તમારું જ્ઞાન પ્રદર્શિત કરો કે જેથી એને એમ લાગે કે નહીં ભાઈ આ જે વ્યક્તિ છે એ મેં જે કીધું હતું એ જ પ્રમાણે ટુ ધ પોઈન્ટ જવાબ આપે છે ને એ જ પ્રમાણે કામ કરવા માટે લાયક છે. તો કમ્યુનિકેશન સ્કિલ એ બહુ જ મહત્વની બાબત છે અને કમ્યુનિકેશન સ્કિલ જેનામાં હોય એનામાં કદાચ થોડીક આવડત ઓછી હશે ને તોય ચાલશે પણ કોમ્યુનિકેશન સ્કિલ વિના નહીં ચાલે. ગેટ નોલેજ ઓફ સમ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ. ઘણી બધી ઇન્ડસ્ટ્રીઓ તો ઠીક છે પણ ઘણી બધી બહુ સારી રિસર્ચ અથવા તો પીજી અથવા તો જેને સારી કોલેજો કહેવાય એવી ચલાવતી જે કોલેજો કે યુનિવર્સિટીઓ છે ત્યાં ઇન્સ્ટ્રુમેન્ટલ માટેની ટ્રેનિંગ ચાલતી હોય છે. જેમ કે શેઠ હેમન સાયન્સ કોલેજ પાટણમાં વેકેશનમાં આવા ઇન્સ્ટ્રુમેન્ટલ ટ્રેનિંગ માટેના પ્રોગ્રામો થાય છે. તો એવા પ્રોગ્રામ તમારે HPLC કેવી રીતે રન કરાય, કે સ્પેક્ટ્રોફોટોમીટરનો ઉપયોગ કેવી રીતે કરાય, કે IR સ્પેક્ટ્રોફોટોમીટર કેવું હોય ને એનો ઉપયોગ કેવી ના કરાય. તો ઇન્ડસ્ટ્રીમાં જ્યારે જવા ઇન્સ્ટ્રુમેન્ટ તમારે વાપરવાના છે તો એ પહેલેથી જ તમે વાપરી લીધા હોય. મિત્રો, કોર્સમાં જ્યારે ભણાવીએ છીએ ને થિયરીમાં ત્યારે એ થિયરી પૂરતું સીમિત થઈ જાય છે પણ એકલી થિયરી નહીં, એ થિયરીના ઉપયોગથી જે ઇન્સ્ટ્રુમેન્ટ આપણે બનાવેલા છે એ નેશનલ એટલે કે આપણા કન્ટ્રીમાં બનાવેલા હોય કે કદાચ ફોરેનના પણ હોય, જે કોઈનો જ્યારે ચાન્સ મળે ત્યારે શીખવો જોઈએ. એક આવડતું હશે એની ઓપરેટિંગ સિસ્ટમમાં તમને થોડો ખ્યાલ આવ્યો હશે તો બીજી કંપનીના બીજા ઇન્સ્ટ્રુમેન્ટ, બીજા મોડેલ હશે તો પણ એને સારી રીતે તમે યુટિલાઇઝ કરી શકશો અથવા તો ઇન્ટરમાં કહી શકશો કે મેં સિમાત્સુનું HPLC તૈયાર કર્યું હતું, મને આવડતું હતું પણ હવે તમારી પાસે પરકી નંબરનું છે તો મને થોડાક ટાઈમમાં, થોડાક સમયમાં હું શીખીને તૈયાર કરી લઈશ. જુદા જુદા ઓર્ગેનાઇઝેશનની અંદર જુદી જુદી માહિતી હોય છે. એક કોલેજમાં આ સ્પેશિયાલિટી હોય, બીજી કોલેજમાં બીજી સ્પેશિયાલિટી હોય. તો જુદી જુદી કોલેજમાં જુદા જુદા અધ્યાપકો અને વિદ્યાર્થીઓ એકબીજા સાથે કેટલાક એક્સચેન્જ પ્રોગ્રામ કરતા હોય છે. તો એવી રીતે એમની પાસેથી પણ તમે ક્યાંક એવી રીતે માહિતી મેળવી શકો અને ડિફરન્ટ ઓર્ગેનાઇઝેશનનો પણ બેનિફિટ લઈ શકો. ઘણા બધા સાયન્ટિફિક ઇવેન્ટ થતા હોય છે. દરેક ઇવેન્ટ ક્યાં થયા, એમાં શું હતું, એના માટે નાની મોટી માહિતી જેને આપણે એક પ્રકારનું જનરલ નોલેજ પણ કહી શકીએ પણ એ આપણા સબ્જેક્ટને કે આપણે જેમાં જવું છે એ ફિલ્ડને રિલેટેડ હોય એવું કન્ટિન્યુઅસલી આપણે રાખવું જોઈએ. મિત્રો, ગ્રેજ્યુએટ જેવા થઈ જાવ એવું તરત જ તમારે એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ જે તમારી યુનિવર્સિટીમાં છે એમાં તમારું નામ નોંધાઈ દેવું જોઈએ. કારણ કે ઇન્ડસ્ટ્રીઓ ફક્ત એકલી પ્રાઇવેટ સેક્ટરમાં જ એવું નથી, ગવર્મેન્ટની પણ ઘણી બધી છે. એવી કેટલીક ઇન્ડસ્ટ્રીમાં જવાનું હોય ત્યારે ક્રાઇટેરિયા એવું પણ હોય છે કે તમારું નામ એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જમાં નોંધાયેલું હોવું જોઈએ. અને કેટલીક વાર એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ દ્વારા જે આવી કંપનીઓ એમની જાહેરાત મૂકતી હોય છે તો આપણને ઘર બેઠે પણ ખબર પડતી હોય છે કે ભાઈ આ જગ્યાએ જોબમાં વેકન્સી છે, તમે જઈ શકો છો. ક્રિએટ પેશન ફોર ઇન્ડસ્ટ્રી એન્ડ ક્લિયર યોર માઇન્ડ that in which area you can do better. ઘણું બધું છે પણ એમાં તમે ક્યાં છો અને તમે ક્યાં વધારે સારું કરી શકો એવું છો, તમારી એબિલિટી, તમારો ઇન્ટરેસ્ટ, તમારી ઈચ્છા, તમારી જરૂરિયાત, તમને ગમતું. કારણ કે આ બધી એકવાર જગ્યાએ જતા રહ્યા પછી વારંવાર આમથી આમ બદલાતું નથી હોતું મિત્રો. એટલે
ઘણા બધા ક્રાઇટેરિયા અને ઘણી બધી માહિતી, ઘણું બધું ગાઈડન્સ, પણ એના આધારે જો તમને પેશન હોય કે હું આટલા કલાક કામ કરવા માટે અને આ પ્રકારના ઇન્ટરેસ્ટથી આવું કામ કરવા માટે કટિબદ્ધ છું, તો જ હું ઇન્ડસ્ટ્રીમાં જઉં અને કયા પ્રકારની ઇન્ડસ્ટ્રીમાં મારે જવું. સો ફોર એક્ઝામ્પલ, જે લોકો ઓઇલ કે પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રીઝમાં જાય છે એ લોકોને કન્ટિન્યુઅસ 6 મહિના કામ કરવું પડે છે અને 6 મહિનાની એમને રજાઓ હોય છે. જો ઇન્ડસ્ટ્રીમાં જાઓ તો એવું બને કે તમે જનરલ શિફ્ટમાં પણ હો અથવા જુદી જુદી શિફ્ટમાં પણ હો, તો આ તમને અનુકૂળ છે કે કેમ, એ તમને ગમશે કે કેમ, અને એમાં તમે કામ કરતા હો ત્યારે સેટિસ્ફેક્શન મળશે કે કેમ, એ બધા માટે તમારું માઇન્ડ તમે સેટ કરી લો અને પછી પોતાનું ઇગ્નાઇટેડ માઇન્ડ લઈને પૂરી પેશન સાથે તમે એ ઇન્ડસ્ટ્રીમાં જવા માટે ઝુકાઓ. Prepare yourself suitable or competent enough for the particular post or particular industry. ઘણું બધું થઈ ગયું. કદાચ ગ્રેજ્યુએટ થયા છો, મેં કીધું એ પૈકીનું કેટલુંક તમે ચૂકી ગયા છો, હજી હવે કરવાના છો. બીજા જે હવે સાંભળશે લેક્ચર એવા મિત્રોને મન થશે અને એમના ગ્રેજ્યુએશનના કે પોસ્ટ ગ્રેજ્યુએશનના ગાળામાં એ કરશે. પણ અત્યારે હાલ આપણે પસંદ કરવી છે કે કેવી રીતે હું કંપની સિલેક્ટ કરી શકું. તો કઈ કંપનીમાં જેવું એ એફએઝેડ નહીં, આપણે ઘેટાના ટોળા પૈકીના ઘેટા નથી કે મારો મિત્ર અહીંયા ગયો, આ એક જ જગ્યાએ જાહેરાત મેં જોઈ, ત્યાં નાખ્યું, હું સિલેક્ટ થઈ ગયો અને હું જતો રહ્યો અને મારી લાઈફ ટાઈમ જવા દીધી. મિત્રો, બની શકે કેટલાક વખત પછી કેમ થાય કે જો હું આના બદલે આ જગ્યાએ ગયો હોત તો મેં મારી કેરિયર સારી બનાવી હોત. આ જગ્યાએ ગયો તો આ તો કંપની બંધ થઈ ગઈ અને મારે હવે ઘરે બેસવાનું થયું. અહીંયા આ લાઈનમાં ગયો અને મારો પગાર તો હવે વધતો જ નથી. તો બિફોર યુ ગો ફોર ઇન્ટરવ્યુ ઓર એપ્લાય for any industry, you have to get some information about companies. તો કંપનીની પ્રોફાઇલ જોઈ લો, એનું રેપ્યુટેશન જોઈ લો, એનું ટર્નઓવર જુઓ, ત્યાં આગળ જે લોકો કામ કરે છે એમનું વર્ક કલ્ચર જોઈ લો, ત્યાંનું મેનેજમેન્ટ કેવું છે. ઘણા બધા મેનેજમેન્ટો ગમે એટલી વિકટ પરિસ્થિતિમાં પણ કંપનીના કર્મચારીઓ માટે ખૂબ સારું કામ કરતા હોય છે. ત્યાંનું આખું એન્વાયરમેન્ટ કેવું છે, એમાં કયા કયા પ્રકારની ફેસિલિટી છે, એમાં સેફટી મેઝર કયા છે, કારણ કે ઇન્ડસ્ટ્રીમાં જઈશું તો આ એક બાબત આવવાની છે, ત્યાં પોલ્યુશન પણ હશે અને ત્યાં આગળ સેફટીના પણ પ્રોબ્લેમો હશે. તો સેફટીના મેઝર કેવા છે, ત્યાં આગળ શું સેલરી મળશે, એ એકલી જ બાબત આપણે કદાચ જોતા હોઈએ તો એના ઉપરાંત આ બધું જ આપણે જોવું જોઈએ. અને ફ્યુચરના બેનિફિટ ત્યાં શું મળી શકશે અને આ કંપનીનો જૂનો રેકોર્ડ શું છે. તો આવી કેટલીક બાબતો આપણે જોઈ શકીએ. ક્યાંથી મેળવી શકીએ માહિતી? હું તમને અત્યારે કોઈ એક કંપની માટે માહિતી આપવા બેસું તો એના માટે લેક્ચર પૂરું થાય. આપણે તો ઘણી બધી ઇન્ડસ્ટ્રીઓ માટે ઘણું બધું જોવાનું છે. એટલે આજે હું જે તમને કહી રહ્યો છું એ બધું ફક્ત ને ફક્ત હું ઇન જનરલ કહી રહ્યો છું. તો મિત્રો, આ બધું આપણને કંપનીની વેબસાઇટ પરથી મળે અથવા તો કંપની સાથે કનેક્ટેડ બીજી જે વ્યક્તિઓ છે ત્યાંથી મળે. તો એ માહિતી જેટલી બને એટલી આપણે કલેક્ટ કરવી જોઈએ અને એ માહિતીના આધારે આપણે નક્કી કરવું જોઈએ કે ભાઈ આ કંપનીમાં અથવા તો આ પ્રકારની ઇન્ડસ્ટ્રીમાં મારે જવું કેટલું યોગ્ય કે અનુકૂળ છે. તો કંપનીની પ્રોફાઇલ જોઈ લો, કંપનીમાં કેવો નફો છે, કેવું ટર્ન ઓવર છે, કંપનીમાં કેવું વર્ક કલ્ચર છે, મારી જોબ માટે ત્યાં આગળ મને પગાર કેવો મળશે, ત્યાં આગળ મને બીજા પણ કોઈ એડવાન્ટેજ મળશે કે નહીં, ત્યાં સેફટી કેવી હશે, ત્યાં કામ કરવાનો આનંદ કેવો હશે, અને આ બધી બાબતો આપણે જાણી લેવી જોઈએ. સિલેક્ટ કરવાની હોય કંપની તો એની અંદર આ બાબત પણ મારી દ્રષ્ટિએ ખૂબ મહત્વની છે. કંપનીની બાબતથી, કંપનીના એસ્પેક્ટથી તો ઓકે, પણ હવે આ જોઈ લો કે તમે જોઈ લો કે તમે એ કંપની માટે કેટલા અનુકૂળ છો. કંપની તો બહુ જ સારી છે, ત્યાં બધું જ સારું છે, પણ એ તમને સેટ થશે? તમારું માઇન્ડસેટ એ રીતનો બનેલો છે ખરો? તમને ત્યાં આગળ જઈને સંતોષ કે આનંદ થશે? તમે ત્યાં આગળ જે ટ્રેનિંગ લેવાની છે એ અથવા તો અત્યારે એમની પાસે જે એ તમને લેતી વખતે અપેક્ષા રાખે છે એવી ટ્રેનિંગ કે એવું નોલેજ તમે ધરાવો છો? તમે જે ઈચ્છા રાખી હતી, તમે જે ગોલ રાખ્યો હતો, તમને જેના માટેનું પેશન છે એવી આ કંપની છે? ત્યાં આગળ વધવાના ચાન્સ કેવા છે? તમારી સ્કિલ સાથે એ કેટલું કમ્ફર્ટેબલ છે? એ કંપનીના બીજા ઘણા બધા ફાયદાઓ જોતા હોય તો કેટલીક વાર અમુક કંપની કોઈ કારણસર તમને એબ્રોડ કે બીજી કોઈ જગ્યાએ દેશની અંદર જેમના બીજા પ્લાન્ટ હોય ત્યાં મોકલતી હોય છે. તો એવું બધું જવામાં તમને રસ છે અથવા એવી તક મળે તો એ તમને ગમે? તો આ પ્રકારનું ઘણું બધું એવું જોઈ લેવું જોઈએ. જેવીના લગ્ન વખતે છોકરો ને છોકરી બંને એકબીજા સાથે મેચ થવાના હોય અને પછી એ મેચ થતું હોય તો એ લગ્ન થાય છે. એટલે જેમ આ કંપની સાથે તમારે લગ્ન કરવાના છે અને એ કંપની સાથે તમે પણ કેટલા મેચ થાઓ છો એ તમારા એંગલથી પણ તમારે ચેક કરી લેવું જોઈએ.
નક્કી કરી લીધું આ કંપનીમાં અથવા આ પ્રકારની કંપનીઓમાં હું જો મને નોકરી મળે તો આવા પ્રકારના ડિપાર્ટમેન્ટમાં આવી ક્વોલિફિકેશનથી આ વિના જઈશ, તો પછીથી જે જાહેરાત આવે છે, જે કોઈ આપણને એવા જુદા જુદા માધ્યમો દ્વારા ત્યાં આગળ જગ્યા જેવી ખબર પડે તો ત્યાં આગળ આપણે એપ્લાય કરતા થઈ જઈએ છીએ. સિલેક્શન થાય એની પહેલાં આપણે કહેતા હોઈએ છીએ કે મને હાયર કરો, મને જોબ જોઈએ છે. એ લોકો આપણને બોલાવે કે ભાઈ આ ક્વોલિફિકેશન ઓકે છે કે ચલો તમે આવી જાવ ઇન્ટરવ્યુમાં, આપણે ઇન્ટરવ્યુ આપવા માટે જઈએ અને પછી આપણે સિલેક્ટ થતા હોઈએ. તો આની સિક્વન્સ શું હોય છે? તો ફર્સ્ટ ઓફ ઓલ this is the sequence of the process for the selection or getting job in the industry. So first of all you to decide કે ભાઈ આ ઇન્ડસ્ટ્રી એ મારા માટે શૂટ થાય છે કે કેમ, આ ઓર્ગેનાઇઝેશનમાં મારા માટે સ્કોપ છે કે નહીં, કે જેના માટે હું આટલો ક્વોલિફાઈ છું. તો અત્યારના સ્કોપ, કદાચ ભવિષ્યમાં એ સ્કોપમાં ચેન્જ થાય તેની ખબર ન હોય, પણ અત્યારે સ્કોપ એટલીસ્ટ હોવા જોઈએ. અને જો મારે આ ઇન્ડસ્ટ્રીમાં કે આ જગ્યાએ જવું છે તો મને એમાં કોણ હેલ્પ કરી શકે, કોણ ગાઈડ કરી શકે, કોણ મને એમાં વધારે ઉપયોગી થઈ શકે. અને એ તમે એકવાર મેળવી લીધું પછી તમારે એના માટે તૈયાર થઈને પ્રિપરેશન કરવાની છે, એપ્લાય કરવાનું છે અને ઇન્ટરવ્યૂ ક્રેક કરવાનું છે. તો રેકોગ્નાઇઝ ધ ક્વોલિફિકેશન એન્ડ અધર રિક્વાયરમેન્ટ ઓફ ધ પોસ્ટ, ગેટ નોલેજ દેટ વિચ ટાઈપ ઓફ કેન્ડિડેટ લુકિંગ ફોર, કંપનીને કયા પ્રકારના કેવી ક્વોલિફિકેશન અને એક્સપિરિયન્સ અને સ્કિલવાળા વ્યક્તિની જરૂર છે એ જાણી લો. તમે તમારી એપ્લિકેશન એવી બનાવો કે જેમાં આ બધું જ રિફ્લેક્ટ થાય. ઘણીવાર હું એવું જોઉં છું કે એક જ પ્રકારની એક એપ્લિકેશન બનાવેલી તૈયાર હોય અને જ્યાં જ્યાં જે જગ્યા હોય ત્યાં આગળ સીધી એ જ મોકલી દેતા હોઈએ. આપણે પૂરતો પ્રયત્ન નથી કરતા હોતા કે આ પર્ટિક્યુલર કંપની માટે, પર્ટિક્યુલર પોસ્ટ માટે એક્ઝેક્ટલી શું સેટ થાય એ પ્રકારે મારે લખવું જોઈએ. કારણ કે તમને એ લોકો ઇન્ટરવ્યૂ માટે બોલાવે એની પહેલાં તમારી એપ્લિકેશન ત્યાં જતી હોય છે અને તમારી એપ્લિકેશનના આધારે જે રિફ્લેક્ટ થતું હોય છે કે તમે કેવા છો. તો તમારી પર્સનાલિટી, તમારી ક્વોલિફિકેશન, તમારા અંગે એ લોકોનું અનુમાન એ તમારી એપ્લિકેશનના આધારે રિફ્લેક્ટ થતું હોય છે. તો એ કંપનીને જેવા અનુકૂળ વ્યક્તિની જરૂર છે એ પ્રકારના તમે છો એવું સાબિત કરવા માટેની આ એક તક, પહેલી તક એ તમારે ઝડપવાની છે. અને તમે એવી સુંદર એપ્લિકેશન એમાં બનાવો કે જેમાં એમને એવું લાગે, એવા વર્ડિંગથી શોર્ટ અને સ્વીટ, પણ એમને એમ લાગે કે આ જ વ્યક્તિ જો મળી જાય, જો એનો ઇન્ટરવ્યૂ સારો જાય તો આને મારે લેવો છે, તો એવા આપણે તૈયાર થઈ જઈએ. હવે પોતાની જાતને બરાબર પ્રિપેર કરી લો કે હવે આ ઇન્ટરવ્યૂ માટે જો મને બોલાવે તો હું બહુ જ સારો દેખાવ કરીશ અને હું એવો શો કરીશ, હું એવું સમજાવી શકીશ, હું એવા કન્વિન્સ કરી શકીશ કે હું જ એવો લાયક વ્યક્તિ છું જેની તમને જરૂરિયાત છે. એના માટે કેટલીક તમારે પ્રેક્ટિસ પણ કરવી પડે ઇન્ટરવ્યૂ માટેની, તો એ પણ તમે કરી શકો છો. મેં કીધું એ પ્રમાણે તમારા સિનિયર હોય, એ કંપનીમાં બીજા કોઈ જોડાયેલા હોય અથવા તો બીજી કોઈ કંપનીમાં હોય એવા વ્યક્તિઓ સાથેના એમના અનુભવો સાથે પણ તમે થોડીક માહિતીની આદાન પ્રદાન કરીને તમારી જાતને તૈયાર કરી શકો. ઇન્ટરવ્યૂનું નાનકડું રિહર્સલ પણ કરી શકો. અને પછી કેટલીક વાર કંપનીમાં એક જ ઇન્ટરવ્યૂ થતો હોતો નથી, ઇન્ટરવ્યૂની સિરીઝ હોય છે. જુદી જુદી વ્યક્તિઓ જુદા જુદા રાઉન્ડમાં તમારી પાસે વાત કરતા હોય છે. તો બિલકુલ ગભરાયા વિના, બિલકુલ ચિંતા કર્યા વિના પૂરા કોન્ફિડન્સથી એવા ઇન્ટરવ્યૂ આપો અને સિલેક્ટ થાઓ. સિલેક્શન થાય તમારો ઇન્ટરવ્યૂમાં એની અંદર આટલી બાબતોની તમારે ધ્યાન રાખવી જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ તમારો જે એકેડેમિક રેકોર્ડ છે, એકેડેમિક પ્રોફાઇલ છે એ તો ખૂબ સુંદર હોવી જ જોઈએ. સબ્જેક્ટનું તમારું નોલેજ પણ એટલું સારું હોવું જોઈએ અને એ ઇન્ટરવ્યૂમાં પૂછે ત્યારે એ જે છે એ ત્યાં દેખાવું જોઈએ. કેટલીક વાર આવડતું હોય પણ એક ફોબિયા હોય ઇન્ટરવ્યૂનો, એક ગભરાટ હોય, એક ચિંતા હોય, તો એ વખતે આપણે આપણું નોલેજ એક્સપ્રેસ કરી શકતા હોતા નથી. જે પૂછાય એના ટુ ધ પોઈન્ટ આપણે આપણા સબ્જેક્ટમાં, આપણા નોલેજમાં, આપણને આવડતમાં જે કંઈ છે એ ત્યાં એમને બતાવવું પડે છે. અગાઉ કીધું એ પ્રમાણે તમારી કમ્યુનિકેશન સ્કિલ તમને અહીંયા બહુ જ ઉપયોગી થશે. તમારો કોન્ફિડન્સ તમારા ચહેરા ઉપરથી વર્તાય એવી ન હોવું જોઈએ. જ્યારે પણ અંદર એન્ટર થાઓ ત્યારે એ જે સમય છે એ પ્રમાણે ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ, ગુડ આફ્ટરનૂન જે કંઈ છે એ કહીએ. બધાની સામે સ્માઇલવાળો ફેસ હોય. આપણે જેટલાય લોકો બેઠા છે, એક કે એનાથી જેટલાય વધારે 2, 4, 5, 7 લોકો પણ હોઈ શકે, દરેકની સામે એમની પરમિશન લઈને સ્માઇલ સાથે આપણે ચેરમાં બેસીએ. બીજું કંઈ પણ એવું ન કરતા રહીએ કે જે ઓબ્જેક્ટેબલ હોય. કેટલીક વાર હાથ હલાવ્યા કરતા હોઈએ, ખુરશીને ગોળ ગોળ રિવોલ્વિંગ ચેરો તો ફેરવતા રહીએ, કંઈક એવું ખટખટ અવાજ કરતા રહીએ, ક્યાંક બીજી દિશામાં જોતા રહીએ, ક્યાંક
એમની સાથે આંખમાં આંખ મિલાવીને વાત કરતા હોઈએ તો એવું ન કરીએ. પૂરા કોન્ફિડન્સથી આપણે એમની સાથે એ જે પૂછે છે એનો જવાબ આપીએ. આપણો એ વખતનો ડ્રેસ કોડ એવો હોય કે જે ઇન્ટરવ્યુમાં કેન્ડિડેટને શોભે તેવો હોય. તો એ શું પહેર્યું છે, કેટલું મોંઘું કેટલું સસ્તું એવા કપડાની વાત નથી, પણ એ જે કંઈ છે એ વેલ ડ્રેસ કહેવાય તેવું હોય. તમારી પર્સનાલિટી થોડીક ત્યાં આગળ નિખરે તેવું હોય અને પ્રૂવ ધેટ યુ આર કોમ્પિટન્ટ ઇનફ. ઇન્ટરવ્યૂ લેવાવાળા વ્યક્તિને એવું લાગવું જોઈએ કે આ જે વ્યક્તિ છે એને અમારે સિલેક્ટ કરવો જ પડશે. જો પોસ્ટ ઓછી છે, વ્યક્તિઓ કદાચ વધારે અમને અનુકૂળ મળતી હોય તો આને ના લેવાના કારણો કયા એ અમારે શોધવા પડે. એવું આપણું આ ઇન્ટરવ્યુનું પરફોર્મન્સ હોવું જોઈએ. તો આપણે પૂરા કોમ્પિટન્ટ છીએ એના માટેનો આપણે પૂરો પ્રયત્ન કરીએ છીએ. શરૂઆત જ થાય છે તમારા ઇન્ટ્રોડક્શનથી, કારણ કે હું તમને હમણાં પાછળ જણાવું છું કે કયા પ્રકારના પ્રશ્નો આપણને પૂછાતા હોય છે. પણ આવું દરેક જગ્યાએ પૂછાશે જ કે તમારું ઇન્ટ્રોડક્શન આપો. તો એ વખતે આપણે આપણું ઇન્ટ્રોડક્શન એવી રીતે આપીએ જે ટૂંકમાં હોય પણ એ કંપનીની એ પોસ્ટને અથવા તો એમને જે જરૂરિયાત છે એના પ્રકારનું હોય. એ સિવાયનું એપ્રોક્સિમેટ ઇન્ટ્રોડક્શન આપી દેવાનો કોઈ મતલબ નથી. એ પૂછે કે ન પૂછે, તમે તમારી કોઈ એડિશનલ ક્વોલિફિકેશન એક્વાયર કરી છે તો એમને જણાવો છે. તમે એમને જણાવો છો કે તમે આટલું કમ્પ્યુટરનું નોલેજ ધરાવો છો, આટલું સોફ્ટવેરનું નોલેજ ધરાવો છો, આટલા સમર વેકેશન કેમ્પ કર્યા છે, આવા તમારી પાસે સર્ટિફિકેટ છે, આવો તમારો અનુભવ છે. એ તમને પૂછશે, પણ ન પૂછે તો પણ એમની પરમિશન લઈને કે સાહેબ મારે તમને કંઈક થોડુંક વધારે કહેવું છે તો તમે તમારી આવી એડિશનલ ક્વોલિફિકેશન, તમારા એક્સપિરિયન્સ, તમારી સ્કિલ, તમારું નોલેજ એ જે કંઈ છે બીજા કરતાં થોડુંક જુદું છે, કંઈક એક્સ્ટ્રા છો એવું સાબિત કરો. મિત્રો કેટલીક વાર એવું થાય છે કે પ્રશ્ન કંઈક પૂછાય, જવાબ કંઈક આપી દઈએ. તો આપણે પહેલાં બહુ સારા લિસનર હોવા જોઈએ ઇન્ટરવ્યૂ આપવા ગયા છીએ તે વખતે. કઈ વ્યક્તિ કયા બાજુમાં કેવો પ્રશ્ન પૂછે છે અને આપણે એની સામે જોઈને જો જવાબ આપીએ તો એ વધારે સારું ગણાય. નહીં તો પ્રશ્ન કોઈક પૂછે છે અને જવાબ આપતી વખતે આપણું મોઢું બીજા તરફ હોય છે. તો ધ્યાનથી સાંભળો કે શું પૂછે છે અને જે પૂછે એનો જવાબ આપો. આન્સર ટુ ઓલ ઇન્ટરવ્યુઅર વિથ સ્માઇલ ઓન ફેસ એન્ડ ગેસ્ચર. ક્યાંક જરૂર પડે તો તમારા ચહેરાના કે હાથના એવા હાવભાવ કે તમારા ગેસ્ચર પણ તમારો સ્માઇલિંગ ફેસ, તમારો કોન્ફિડન્સ વાળો ચહેરો એ એમને લોભાવી દે, એમને મજબૂર કરી દે કે આ કેન્ડિડેટને તો હવે લીધા વિના ચાલશે નહીં. તમે એવું સાબિત કરી શકતા હો કે જ્યારે જરૂર પડે ત્યારે હું ખૂબ જ સ્માર્ટ વર્ક કરી શકું છું, હાર્ડ વર્કિંગ પર્સન છું અને તમે ઈચ્છો એવો છું, તમારી કંપની માટે ખૂબ જ હું લાયક છું અને તમે જો મને સિલેક્ટ કરશો તો હું પૂરા સંતોષથી એના માટે તમને સાબિત કરી આપીશ. મિત્રો ઇન્ટરવ્યુમાં આવા પ્રશ્નો પૂછી શકાય. આ એક સેમ્પલ છે. કોઈ પણ ઇન્ટરવ્યુમાં કોણ પ્રશ્ન પૂછે છે અને કયા પ્રકારના હોય. પણ જો હું ઇન્ટરવ્યુઅર હોઉં અથવા તો જે ઇન્ડસ્ટ્રીમાં જે પ્રશ્નો પૂછાય જે મને જાણકારી છે એ કદાચ આ પ્રકારની છે. પ્રશ્નોના જવાબ હું આપતો નથી, પણ આ પ્રકારના પ્રશ્નો માટે તમે તૈયાર રહો. તમારા પોતાના સેલ્ફ ઇન્ટ્રોડક્શન માટે તમે કઈ કઈ બાબતમાં ખૂબ જાણકાર છો, હોશિયાર છો, તમારી કઈ સ્ટ્રેન્થ છે અને શું તમને થોડુંક ઓછું આવડે છે, કઈ બાબતમાં હજી તમે થોડા કાચા છો. જે તમને વીકનેસ માટે પૂછે ત્યારે વીકનેસને પણ એવી રીતે મૂકવી કે તમે તમારું પોતાનું સ્વોક એનાલિસિસ કરેલું છે. તમે જાણો છો કે તમારી સ્ટ્રેન્થ કઈ, તમારી વીકનેસ કઈ અને તમારી ઓપોર્ચ્યુનિટી અને થ્રેટ કઈ. તો તમારું સ્વોટ કે સ્વોક એનાલિસિસ કરીને તમે તમારી સ્ટ્રેન્થ અને વીકનેસીસ કે છે એને આઈડેન્ટિફાઈ કરેલી હોય તો એના બેઝ પર તમે ડેવલપ થઈ શકો છો. તમને એવું પણ પૂછી શકે કે અમે તમને અહીંયા લઈ લઈએ તો 5 વર્ષ પછી તો આ કંપનીમાં તમે હો તો કેવી રીતે હોઈ શકો, તો કઈ પોસ્ટ પોઝિશનમાં તમે પહોંચી ગયા હશો એવી તમારી કલ્પના છે, તમારી સ્કિલના આધારે અને કંપનીના વર્ક કલ્ચરના આધારે એવું પણ તમને પૂછી શકે. મિત્રો જ્યારે કંપનીમાં ઇન્ટરવ્યૂ આપવા માટે જઈએ છીએ ત્યારે કંપની માટેની કમ્પ્લીટ માહિતી શક્ય હોય એટલી વેબસાઇટ કે બીજી કોઈ રીતે આપણે મેળવીને જવું જોઈએ. તો આપણને જ્યારે પૂછે ત્યારે અથવા તો જ્યારે આપણને તક મળે ત્યારે કહી શકીએ કે આ પ્રકારની આટલી સુંદર ઓર્ગેનાઇઝેશન કે કંપની છે અને એના માટેની માહિતી સાથે તમે જતા હો તો એ ઇન્ટરવ્યૂ લેનારને ગમશે કે ભાઈ આમને એફએસઝેડ તૈયાર વિના આવેલો નથી. તમને જો કેટલાક એવા કામ સોંપવામાં આવે જે રૂટીન હોય અથવા રૂટીન કરતાં થોડા જુદા પણ હોય તો તમે કેવી ના કરી શકશો. કેટલીક વાર કંપનીમાં ખૂબ વર્ક પ્રેશર આવતું હોય, સેન્ડર પ્રેશર તમારે કામ કરવાનું હોય તો એવી તમે કેવી ના કરી શકશો. તો એમાં પણ તમે એવું કહો કે
ગમે એટલું વર્ક પ્રેશર હશે, હું તો એ જ પ્રમાણે કામ કરવા માટે ટેવાયેલો છું અને તૈયાર પણ છું. હાઉ ડુ યુ મેક ઇમ્પોર્ટન્ટ ડિસિઝન? તમે કંપનીમાં આજને થોડાક વર્ષ પછી જ્યારે ટીમ મેનેજર હો, તો એવી વખતે તમારે કોઈ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન લેવાના હોય, તમે કેવી રીતે લેશો અને બીજાઓ પાસે એ ડિસિઝન કેવી રીતના એ લીધા છે એને ફોલો કરાવશો, એની માહિતી પણ પૂછી શકે. તમારી પાસે ઘણા બધા સબ્જેક્ટિવ ક્વેશ્ચનના આન્સર તો હશે જ, તો એવા ક્વેશ્ચનના આન્સર પણ પૂછી શકાય. અને આવું ઘણું બધું ઇન્ટરવ્યુમાં પૂછી લેવાય. મેં કીધું એ પ્રમાણે 1, 2 કે એનાથી ઘણા બધા રાઉન્ડમાં, અને એ પત્યા પછી પાસ મલ્ટિપલ ઇન્ટરવ્યુ રાઉન્ડ બાય શોઈંગ ધેટ યુ આર ફિટ વિથ ધ ઓર્ગેનાઇઝેશન કલ્ચર એન્ડ આર કેપેબલ ઓફ પ્રોબ્લેમ સોલ્વિંગ. ચોક્કસપણે જો આટલું કર્યું હોય તો નસીબ સાથ દેતું જ હોય છે, કુદરત આપણી સાથે જ હોય છે અને આપણને ઓફર કે એપોઇન્ટમેન્ટ લેટર મળતો હોય છે. સિલેક્શન થયા પછી તમને કોંગ્રેટ્સ કરશે, તમે ખુશ થઈ જશો, તમને આનંદ થઈ જશે. હવે તમે તમારી નોકરીમાં લાગી ગયા છો. તો હવે આપણે વાત કરવી છે કે નોકરીમાં જોઈન થયા પછી હવે તમારે શું કરવાનું છે. તમારી કંપનીને તમે પ્રેમ કરતા હોવા જોઈએ, તમારી જોબ તમને ગમતી હોવી જોઈએ, ખૂબ સુંદર વર્ક કલ્ચર, તમે જેની સાથે કામ કરવાના છો એવા તમારા એ બધા મિત્રો સાથે પણ તમે સરસ મજાના કામ કરવા માટે જોડાઈ જવાના છો. તમારી બોસને પણ જ્યારે મળવા જાઓ ત્યારે તમે જે કંઈ કહો છો એમને ગમતું એ પ્રકારનું બનતું હશે. બરાબર ટાઈમથી જઈને બરાબર ટાઈમમાં તમે નીકળવાના છો. મિત્રો, એક ખાસ યાદ રાખવાનું છે, ક્યારે કોઈ શોર્ટકટ હોતો નથી અને પર્ટિક્યુલરલી હાર્ડ વર્કનો કોઈ સબસ્ટિટ્યુશન નથી. હાર્ડ વર્ક કરવું જ જોઈએ અને હાર્ડ વર્કનો જો કોઈ એક્સેપ્શન હોય તો એ લખ્યું છે એમ હાર્ડર વર્ક, એના કરતાં પણ વધારે અઘરું વર્ક. અને જ્યારે કોઈ અઘરું વર્ક, કોઈ તકલીફવાળું વર્ક હોય છે ત્યારે એને નાના નાના પાર્ટમાં જો વહેંચી નાખીએ તો એ હાર્ડ વર્ક હાર્ડ નથી રહેતું, પણ એ આપણને ઇઝીના વર્કમાં કન્વર્ટ થઈ જતું હોય છે. તો હાર્ડ વર્ક કરવા માટે તમે તમારી બેગ લઈને મોબાઈલ સાથે દોડાદોડી કરતાં કંપનીમાં જાઓ, ત્યાં આગળ ઘણી બધી ફાઇલો તમારે પૂરી કરવાની છે. કદાચ કામ પૂરું ન થાય તો ફાઇલો તમે ઘરે પણ લઈ જાઓ. આવું કંઈક બનતું એવા ચિત્ર દ્વારા મારે તમને એ કહેવું છે કે ખૂબ કામ રહેતું હોય એવું બનવાનું છે. પણ શરૂઆતની જોબમાં તમે જેટલું શીખશો, જેટલું વધારે કામ કરશો, જેટલા વધારે ઉપયોગી થશો, એટલું તમારું ફ્યુચર તમે વધારે સારું બનાવી રહ્યા છો. આટલા પગારમાં તો આટલું જ કામ થાય એવું જે લોકો માને છે, એનો વિકાસ નથી થતો. મિત્રો, શરૂઆતમાં સૌથી વધારે શીખવાનું હોય છે. કોઈ પણને ઉપયોગી થાવ, કદાચ તમારા એ જોબ ડિસ્ક્રિપ્શનમાં ન પણ આવતું હોય, પણ બીજાના ડિપાર્ટમેન્ટમાં જઈને બીજાની સાથે રહીને એને ઉપયોગી થવાનું હોય તો પણ એ કરતા રહો. તો તમે બીજામાં પણ લોકપ્રિય થશો, વધારે જ પ્રકારની સ્કિલ તમે ડેવલપ કરતા થશો અને તમે તમારા ફ્યુચરને વેલ સિક્યોર કરી શકશો. એકચ્યુઅલી એકલું ફક્ત ગધા મજૂરી કર્યા કરીએ, એકનું એક જ કામ કર્યા કરીએ, લખેલું હોય એસઓપીમાં એ જ પ્રમાણે કામ કરીએ તો અમુક લેવલ સુધીના ડેવલપમેન્ટ પછી આગળનું ડેવલપમેન્ટ થઈ શકતું નથી. તો તમારી પાસે ઇનોવેટિવ આઈડિયાઓ હોવા જોઈએ કે આ જે કંઈ કામ કરી રહ્યા છે એ કામને થોડીક જુદી રીતે કેવી રીતે કરી શકાય. મને સોંપ્યું તો કે આ જ રીતે કરવાનું છે, પણ એ જ રીતે કામ કરવા ઉપરાંત બીજા કોઈના શોર્ટકટ, બીજા કોઈ ઇઝી વે, બીજા કોઈ બેનિફિટ મળે એવું કંઈક માં કરી શકાય એવું છે, એમાં કંઈક મોડિફિકેશન કરી શકાય એવું છે. તો ઇન્ડસ્ટ્રીની એક નીડ છે કે તમારી પાસે ઇનોવેટિવ આઈડિયાઓ હોય, તમે એનો ઉપયોગ કરો, એના માટેનું કલ્ચર બનાવો, જુદી જુદી ડિસિપ્લિનનો ઉપયોગ કરો, જુદા ફિલ્ડનો ઉપયોગ કરો અને તમારા એ જે ઇનોવેટિવ આઈડિયા છે એને મટીરિયલાઇઝ કરો. તમારે તમારી જોબમાં શું કરવું જોઈએ? હાઉ ટુ બી એટ યોર જોબ. સંપૂર્ણપણે તમારે પ્રોફેશનલ બનવું જોઈએ. તમારી પાસે જે અપેક્ષા રાખવામાં આવે છે એ તમારે કરવાનું છે, સમયસર કરવાનું છે, સિન્સિયર રહેવાનું છે, ટાઈમમાં પંક્ચ્યુઅલ રહેવાનું છે. તમારી જોબ માટે તમે સતત વિચારતા રહો કે આ હું જે કંઈ કરી રહ્યો છું એ બરાબર છે કે નહીં. તો થરલી તમારું એ જે વર્ક છે એ તમે કરો છો કે કેમ એનું સેલ્ફ એસેસમેન્ટ પણ કરતા રહો. તમારો જે સબ્જેક્ટ છે એને સતત અપડેટ રાખો, કારણ કે એક જ વખતે એ શીખી લીધું અને એના આધારે જે જોબ મળી ગઈ એ કાયમી રહેવાની નથી. એમાં સમય બદલાવ આવશે, એટલે તમારું નોલેજ એ તમને કોઈ કહે કે ના કહે, તમારે કન્ટિન્યુઅસલી અપડેટ કરવું પડે. બી એ રિસ્પોન્સિબલ એમ્પ્લોય ફોર યોર વર્ક. પોતાની જવાબદારી ઉપર બીજા ઉપર ઠેલી મારી અથવા તો પોતે એમાંથી હટી જઈએ કે આણે આમ ના કર્યું એટલે આમ ના થયું, ન કરો. પૂરા રિસ્પોન્સિબલ બનો અને પોતાની રિસ્પોન્સિબિલિટી સાથે કામ કરો.
તમારા જે ટીમ મેમ્બરો છે એની સાથે કોઓપરેટિવ રહો, અથવા તો ગુડ ટીમ લીડર બનો, બીજાઓની સાથે ખૂબ સુંદર કામ લો, સપોર્ટિવ રહો તમારા કલીગને, ઇન ઓલ એક્ટિવિટી પાર્ટિસિપેટ કરો. કંપનીમાં બીજા પ્રકારની પણ જો કોઈ એક્ટિવિટી થતી હોય તો એની અંદર પણ તમે તમારું પાર્ટિસિપેશન આપતા રહો, અને તમે ફક્ત તમારા એ વિભાગમાં જ, એ જ જોબમાં જ એટલા પૂરતા જ સીમિત નથી, પણ બીજી પણ જગ્યાએ નીકળી શકો છો એ તમે બતાવો. ઓપ્ટિમિસ્ટિક અને પોઝિટિવ થિંકર રહો. હંમેશા નિરાશ થઈ જવાનો જો સ્વભાવ હોય તો એ ડેવલપમેન્ટમાં અવરોધક બને છે. એટલે આશાવાદી અને પોઝિટિવ થિંકર હોવા જોઈએ. ઘણી બધી વાર પ્રોબ્લેમનો ઉકેલ એ ઠંડકથી લેવાતો હોય છે. તો કામ અને કુલ એ તમારી જોબમાં તમારે રહેવું જોઈએ. અકળાઈ જઈએ, ચિંતા કરી દઈએ, બૂમો પાડીએ, એક્સાઇટ થઈ જઈએ, એવું ન કરો. શાંતિથી જોબ કરો. બી ઓલવેઝ રેડી ફોર ચેલેન્જીસ. કોઈ પણ જાતની નવી ચેલેન્જ આવે તો આ તો હું નહીં કરું, આ મારાથી ના થાય, આ બીજાઓનું જ કામ છે એમ છોડી દેવાના બદલે એ ચેલેન્જ એક્સેપ્ટ કરો, અને એ એક્સેપ્ટ કરેલી ચેલેન્જમાં પ્રૂવ થાય. હાઉ ટુ પ્લાન યોર કેરિયર. તમે નોકરીમાં લાગી ગયા, ગમતી ઇન્ડસ્ટ્રીમાં, ગમતા ખાતામાં, ગમતા વિભાગમાં, ગમતા ટેબલ પર બેસીને કામ કરો છો, પણ એટલેથી જ તમારું ડેવલપમેન્ટ થવાનું નથી. એની એ જ કંપનીમાં આગળ વધવું છે, અથવા તો એ કંપનીના જેવી જ આ અનુભવના આધારે બીજી કંપનીમાં જવું છે, તો તમારે તમારી કેરિયરને પ્લાન કરવી પડશે. તો તમારું જે નોલેજ છે, હા, એ તમે નક્કી કરી લીધું કે આટલું છે, એમાં કઈ કઈ બાબતમાં શું શું ખૂટે છે પોતાના સ્વ એનાલિસિસના આધારે. તો એવું નવું શીખતા રહો, જાણતા રહો, અને પોતાની જાતને ખાસ ચેક કરતા રહો. એક્સપ્લોરિંગ યોર ઓપ્શન્સ. કયા કયા ઓપ્શનો તમને મળી શકે એમ છે, કઈ કઈ તકો, કઈ કઈ ગુંજાઈશો છે, કયા કયા ઓપોર્ચ્યુનિટી છે. હા, એના માટેની આવી ચેલેન્જીસ કે આવી થ્રેટ તમે એક્સેપ્ટ કરવી પડે તો તમે કરવા તૈયાર છો. ક્યાંક ડિસિઝન લેવા બહુ જ મહત્વના હોય છે કે મારે અહીંયાથી આમ કરવું જોઈએ કે નહીં, આવું કરવાનો ફાયદો થશે કે નહીં. કેટલીક વાર એક ક્વેશ્ચનના આન્સર કોઈની પાસે હોતા નથી. એ ક્વેશ્ચનના આન્સર આપણે જાતે જ કોન્ફિડન્સથી પોતાની મેળે લેવાના હોય છે. તો તમારી કેરિયરને વધારે સારી બનાવવા માટે તમે સતત મૂવિંગ ઓન થતા રહો, તમે ચેન્જ થતા રહો, તમે વધારે મેળવતા રહો અને વધારે પ્રયત્નશીલ રહો. એક જ જગ્યાએ સ્ટેબિલાઇઝ થઈને બેસી રહેશો તો તમારી કેરિયર પણ એ જ જગ્યાએ એ ટૂંકાઈને એ જગ્યાએથી આગળ નહીં વધે. હાઉ ટુ સક્સીડ ઇન ઇન્ડસ્ટ્રી. કોઈ પણ પ્રકારની ઇન્ડસ્ટ્રીમાં તમે એની જ જગ્યાએ રહ્યા કે બીજી કોઈ જગ્યાએ ગયા, પણ જો તમારે સફળ થવું છે તો એટલીસ્ટ આટલા પોઈન્ટ મારી દ્રષ્ટિએ બહુ જ મહત્વના છે. બેલેન્સ ઇન વર્ક એન્ડ પર્સનલ લાઈફ. તો તમે જે જગ્યાએ કામ કરો છો ત્યાં અને તમારું જે પર્સનલ કે સોશિયલ લાઈફ છે એ બંનેને તમારે બેલેન્સ કરવું પડે. ક્યારેક એકનો ભાર બીજા ઉપર આવી જતો હોય છે અને એના કારણે બેલેન્સ રહેતું હોતું નથી. તેને બેલેન્સ કરો. બિઝનેસ સર્વે એન્ડ કસ્ટમર ઓરિએન્ટેશન. કોમ્પેશન બહુ જ મહત્વની બાબત છે. ક્રિએટિવિટી, કંઈક નવું કર્યા કરવું. ડાયવર્સિટી, ક્વેસ્ટ ફોર પરફેક્શન, પોતાની જાતને વધુને વધુ પરફેક્ટ કેમ કરવી એના માટેના પ્રયત્નો, અને કોઓપરેટિવ માઇન્ડસેટ. એટલીસ્ટ આટલા મુદ્દાઓ સમયના અભાવે હું વધારે ડિસ્કસ નથી કરતો, પણ આ બાબતો જો આપણે સેટ કરી હશે તો સક્સેસ મેળવવાના ચાન્સ ખૂબ વધી જાય છે. તમે કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં હો. ડોન્ટ ગો વિથ પ્રોબ્લેમ ઓનલી, ગો વિથ સોલ્યુશન ટુ. મિત્રો, જિંદગીમાં ઘણા બધા પ્રોબ્લેમો હોય છે, પણ કોઈ પણ પ્રોબ્લેમ સોલ્યુશન વિનાનો હોતો નથી. એટલે જ્યારે કોઈની પાસે જઈએ અથવા તો જ્યારે પોતે પોતાની જાતથી એકલા વિચારતા હોઈએ ત્યારે કે મને આ પ્રોબ્લેમ છે, મને આ મુશ્કેલી છે, મારી આ મૂંઝવણ છે, તો સાથે તમને એના પ્રોબ્લેમના સોલ્યુશન પણ મળતા હોય છે. હા, એ અલ્ટરનેટ હોઈ શકે કે આ અથવા આ અથવા આ, અથવા પહેલા આ પછી આ. તો જ્યારે પણ તમે તમારા ટીમ લીડર કે તમારા મેનેજર કે તમારા કંપનીના માલિક પાસે જાઓ કોઈ ફરિયાદ તરીકે, કોઈ મુશ્કેલી તરીકે, ત્યારે એકલી ફરિયાદ કરવાના બદલે એમને કહી શકો કે સર, ધીસ મે બી રેમેડી ઓફ ધીસ પ્રોબ્લેમ. અને એ રેમેડી, એ પ્રોબ્લેમનું સોલ્યુશન, જો એમાં તમારે કંઈક ભાગ ભજવવાનો તે ભજવવા માટે તમે તૈયાર છો, એવી તૈયારી સાથે જશો, તો તમે તમારા બોસના વાલા થઈ પડશો. એ પ્રોબ્લેમો તમે શોર્ટ આઉટ જે કર્યા છે એને ઓવરકમ કરી શકશો, અને સોલ્યુશન પ્રોબ્લેમની અંદર જ સમાયેલું હોય છે, યાદ રાખીને આ કામ કરજો. મેં કીધું એ પ્રમાણે જો આપ આ પ્રકારનું કંઈક કામ કરશો
તો મને એવું લાગે છે કે ઇન્ડસ્ટ્રી તમારા જેવા વ્યક્તિઓને લેવા માટે વાટ જોઈ રહી છે. વી વોન્ટ યુ એવું કોઈ કહે એવું જો તમારે બનવું છે, તમે અમારી કંપની માટે બિલકુલ પરફેક્ટ છો, યુ આર હાયર્ડ એવું તમારે સાંભળવું છે. તમારા બોસ તમને કોંગ્રેટ્સ કહીને આવકારતા હોય એવું જો તમારે મેળવવું છે, તો અહીંયા મારા અનુભવથી મેં જે કીધું છે એ પ્રમાણે તમે પ્રયત્ન કરો તો મને એવું લાગે છે કે એ તમને ખૂબ જ ઉપયોગી થશે. તમારે કઈ જાતની કેરિયર બનાવવી છે, કેરિયર બનાવવા માટે તમારે કેવા તૈયાર થવું છે, કેવી રીતના સિલેક્ટ થવું છે, સિલેક્શન થયા પછી કેવી રીતે આગળ વધવું છે, અને આખી લાઈફ ટાઈમમાં તમારે કેરિયરને તમારે કેવી રીતના પ્રોગ્રેસિવ બનાવવી છે તેના માટે. અહીંયા કેટલુંક મેં લિસ્ટ આપ્યું છે જુદી જુદી ઇન્ડસ્ટ્રીઝ માટેની વેબસાઇટનું, તમે એ પણ સર્ચ કરીને મેળવી શકો. તો એવું પણ કરી શકાય કે એની એપ્લિકેશનની રાહ, એની એડવર્ટાઇઝની રાહ જોઈને એપ્લિકેશન કરવા માટે તમે આવી ઇન્ડસ્ટ્રીઝની વેબસાઇટ પર જઈને ત્યાં જોઈ શકો કે ત્યાં જગ્યા છે કે કેમ, અથવા તો જો એવી જગ્યાએ તમારે જવાનું થાય છે તો આ વેબસાઇટના આધારે તમે મેળવી શકો છો એ કંપનીઓ વિશેની માહિતી. મિત્રો, 32 વર્ષથી મને ટીચિંગનો એક્સપિરિયન્સ છે. મારી શરૂઆત આફ્ટર ગેટિંગ એમએસસી જુદી જુદી ઇન્ડસ્ટ્રીમાં રહી છે, અને ઇન્ડસ્ટ્રીના જુદા જુદા વ્યક્તિઓ મારા મિત્રો છે. મારા પીએચડીના, એમએસસીના અને બીએસસીના વિદ્યાર્થીઓ ઘણી મોટી ઇન્ડસ્ટ્રીઓમાં ખૂબ સારી પોઝિશનમાં છે. વિદ્યાર્થીને લઈને આવી ઇન્ડસ્ટ્રીયલ ટૂરમાં હું જતો હોઉં છું, અને ક્યાંક કોઈના કોઈ જુદા જુદા એવા ઓર્ગેનાઇઝેશનો જે છે કે જે આ ઇન્ડસ્ટ્રીઓના છે એમની સાથે સંકળાયેલો છું, જેમ કે ગુજરાત કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ છે, અથવા તો એવી કેટલાક એસોસિએશન સાથે સંકળાયેલો છું, અને એવા ઇન્ડસ્ટ્રી પર્સન સાથે મારે મળવાનું થાય છે, અને આ બેઝ પર મેં અમારું પ્રેઝન્ટેશન આપ્યું છે. બની શકે કે આમાં જે કંઈ રાય છે એ મારા પોતાના પર્સનલ હોય, એમાં કદાચ હું ક્યાંક તમને એમ લાગે કે સાચું ન પણ હોય, તો મને કોઈ પણ જાતની ક્વેરી હોય, કોઈ પણ ફર્ધર ક્વેશ્ચન હોય તો એ, અથવા તો આ સિવાયનું તમારું નોલેજ જો તમારી મારી સાથે શેર કરવું છે, મને કંઈક જણાવવું છે, મને મળવું છે, તો you can meet me on my email address, that is ksparikh64@yahoo.co.in. મિત્રો, ફરી એકવાર આપણે આજે મળતા ખૂબ આનંદ થયો, અને યુવા પાટણના માધ્યમથી આજે આપણે મળ્યા એનો મને એક સવિશેષ આનંદ છે. ફરીવાર જ્યારે પણ અનુકૂળતા થશે મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ. આવજો.